भागवत भगवान की, सुखदेव जी महाराज की। प्रातः काले मंगलाचरणનો આરંભ કર્યો। એમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા। તે પછી ભાગવતના મુખ્ય વક્તા સુખદેવજીને પ્રણામ કર્યા। અનુષ્ટુપ છંદવાળા 32 અક્ષરનો જે છંદ છે તેનાથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા। હવે 14 અક્ષરવાળા 4 ચરણ એટલે 56 અક્ષરવાળા છંદથી સુખદેવજીને પ્રણામ કર્યા। ઈશ્વરો ગુરુરાત્મેથી એ ન્યાયે ઈશ્વર કરતાં ગુરુને વિશેષ રીતે પ્રણામ કર્યા અને સુખદેવજી જે 14 લોકમાં ફરી અને સર્વનું કલ્યાણ કરતા રહેલા છે તેમને 14 અક્ષરવાળા 4 ચરણોથી પ્રણામ કર્યા। યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદો સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી। યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ, હજુ જેને યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો નથી। જો સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર થયો નથી એ પહેલાં તો સુખદેવજીએ સંન્યાસ ધર્મનો સ્વીકાર કર્યો। આપણે ત્યાં વર્ણ અને આશ્રમના ધર્મો છે। 4 વર્ણોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને 4 આશ્રમમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ। ગૃહસ્થ આશ્રમ લીધા પછી વાનપ્રસ્થ આશ્રમ થાય અને પછી છેલ્લે સંન્યાસ આશ્રમ લેવાનો। આમ તો કલિયુગમાં સંન્યાસ લેવાનો નિષેધ કર્યો છે, પણ સ્મૃતિકારોનું એક વચન એવું છે કે જ્યાં સુધી વર્ણ અને આશ્રમના ધર્મ શેષ હોય ત્યાં સુધી સંન્યાસ લો તો દોષ નથી। કલિયુગમાં કેટલીક વસ્તુઓનો નિષેધ કર્યો છે કે આટલી વસ્તુઓ કલિયુગમાં ન કરવી। એમાં પ્રથમ નિષેધ છે અશ્વમેધ યજ્ઞનો। અશ્વાલંભમ ગવાલંભમ સંન્યાસમ પલપૈતૃકમ દેવરાચ સુતોત્પત્તિ કલૌ પંચ વિવર્જિત। કલિયુગમાં આ 5 વસ્તુઓ ન કરવી। એક તો અશ્વમેધ યજ્ઞ ન કરવો। જેમને યજ્ઞ સંબંધી કંઈ સમજણ જ નથી અને કેવળ ધુમાડો વધારવો એને જે લોકો યજ્ઞ સમજે છે તેમને અશ્વમેધ નામનો યજ્ઞ કર્યો। અશ્વમેધ યજ્ઞ કેવળ રાજાઓ જ કરી શકે છે। અશ્વમેધ યજ્ઞમાં જે દક્ષિણા આપવાની છે એટલું તો એ સંસ્થાને વેચી દે ને તો એના 1000માં ભાગનું ફંડ ન આવે એવું યાદ રાખો। તાત્પર્ય એવું કે અશ્વમેધ કોઈ મજાક નહીં है, कोई भी नहीं कर सकता, केवल राजा को ही अधिकार है। अश्वालंभम गवालंभम, કેટલાક યજ્ઞોના તો લોકોને નામ પણ ખબર નથી। જેમને અશ્વમેધ કર્યો એમની મૂર્ખતાનું વધારે ઉદાહરણ આપવાની જરૂર નથી। એમને યજ્ઞનું નામ પણ નહોતું આવડતું। એમને લખ્યું અશ્વમેઘ, એના સ્પેલિંગમાં છેલ્લે GH લખતા હતા। અશ્વમેધ છે, અશ્વમેઘ નહીં। મેઘનો અર્થ વરસાદ થાય છે। મેધ્યતે અત્ર હિંસ્યતે, કયા ધાતુમાંથી આ શબ્દ આવ્યો, એના અર્થ કયા, એનું પણ યજ્ઞકર્તાઓને ભાન નહોતું। કેવળ પીળા કપડાં પહેરો એટલે યજ્ઞનો અધિકાર મળી જાય આવું ન સમજો। કાલે કોઈ ડૉક્ટર હોય એના કપડાં ગેરેજવાળાને પહેરાવી દો તો એનાથી ઓપરેશન ન કરાય। ડ્રેસ પહેરવાને કારણે અધિકાર મળતો નથી। તમને મંત્રનું જ્ઞાન હોય તો જ અધિકાર મળે। ત્યારે અશ્વમેધનું પાખંડ જે ફેલાયું તે તમે જોયું। પ્રપોગંડાય વિદ્મહે પાખંડાય ધીમહી, આવું બધું કલિયુગમાં ચાલતું રહેશે। એમાં એક છે અશ્વાલંભમ ગવાલંભમ સંન્યાસમ પલપૈતૃકમ। પણ સંન્યાસ માટે આવી છૂટ છે કે વર્ણ અને આશ્રમના ધર્મ શેષ છે, માટે હમણાં એ લેવામાં દોષ નથી। અને બીજું સ્મૃતિનું વચન એવું છે યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત। સંન્યાસ ક્યારે લેવાનો? ક્રમ પ્રમાણે તો વાનપ્રસ્થ આશ્રમ પછી લેવાનો,
પણ એમાં એક અપવાદ એવો છે, યદ હરેવ વિરજેત, જે ક્ષણે વૈરાગ્ય આવે તે જ ક્ષણે સંન્યાસ ધારણ કરવાનું. કે તમે એવું મનમાં વિચાર કરો કે હવે આપણે ગરડા થઈશું, પછી આપણામાં વૈરાગ્ય આવશે, પછી સંન્યાસ લઈશું, એવી રીતે સંન્યાસ ન લેવાય. કોઈ વાર પતિ પત્નીમાં ઝઘડો થાય ને, પછી પતિને બહુ ગુસ્સો આવ્યો, એટલે એના પત્નીને કહે હું હવે ત્રાસી ગયો છું તારાથી, હું સંન્યાસ લઈને જતો રહીશ. એટલે આ બિચારી રડવા લાગી, કદાચ સંન્યાસ લઈ લેશે તો મારું શું થશે. એટલે એને એના બાપને ચિઠ્ઠી લખી કે તમારા જમાઈ તો સંન્યાસ લઈને જતું રહેવાનું કહે છે. તે ચિઠ્ઠી એની માના હાથમાં ગઈ, એટલે છોકરીની ચિઠ્ઠી વાંચીને માનું મન જરા ભરાઈ આવ્યું, એટલે રડવા લાગી. એટલામાં એનો બાપ બહારથી આવ્યો, એટલે પૂછ્યું શું થયું? તો કે બેબીની ચિઠ્ઠી આવી છે. તો શું થયું? કે એમાં રડવા જેવું શું છે? એને એવું લખ્યું છે કે તમારા જમાઈને વૈરાગ્ય આવી ગયો છે અને સંન્યાસ લઈને જતા રહેશે એવું કહે છે. અરે એમ કોઈ જતું હશે, ચિંતા કરીશ ના, ચિઠ્ઠી ફાડીને નાખી દે. કે તો લખે, એવું ગુસ્સો આવે તો કે એમ કોઈ સંન્યાસ લેતું નથી એમ કે. તો પેલા બેન તો નાના કદાચ લઈ લે, તો અરે ન લે એમ સંન્યાસ ન લેવાય તો કેવી રીતે લેવાય? તો પેલો ભગવો પહેરીને નીકળી ગયો. ચિઠ્ઠી જમાઈને અહીં સસરો સંન્યાસ લઈને જતો રહ્યો. વૈરાગ્ય જ્યારે આવે, કોને આવે કશું કહેવાય નહીં. યદ હરે વિરજેત, જે ક્ષણે વૈરાગ્ય આવે તે ક્ષણે, પછી એમાં મુહૂર્ત જોવા જવાની જરૂર નહીં. તમારે લગ્ન કરવું હોય તો મુહૂર્ત જોવાનું, છૂટાછેડા લેવામાં કોઈને મુહૂર્ત જોવાની જરૂર ખરી? એમાં શાનું મુહૂર્ત? તમારે કંઈ સંસાર સ્વીકાર કરવો હોય, ઘર બનાવવું હોય તો વાસ્તુવાળાને પૂછવાનું, પ્રવેશ કરવો હોય તો મુહૂર્ત પૂછવાનું, ઘરનો ત્યાગ કરવો હોય તો મુહૂર્ત પૂછવાની જરૂર નથી. ત્યાગેન એકેન અમૃતત્વ, ત્યાગ માત્રથી જ અમૃત તત્વની એટલે સત્ય વસ્તુની ઉપલબ્ધિ થાય છે. સત્યેન લભ્યસ તપસા હેસાત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ. ઉપનિષદ કહે છે આ ચાર વસ્તુથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય છે. સત્યેન લભ્યસ તપસા, એક તો સત્ય છે, બીજું તપ છે. સત્યેન લભ્યસ તપસા હેસ આત્મા સમ્યક જ્ઞાનેન એટલે સમ્યક જ્ઞાન જોઈએ, અને બ્રહ્મચર્યેણ નિત્યમ, અને બ્રહ્મચર્ય, આ ચાર વસ્તુથી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. હવે લોકોને યોગ શીખવો છે, યમ અને નિયમ પાળવા નથી. આ બધા યોગાચાર્યો તમને કહે છે યમ નિયમની કંઈ જરૂર નથી, ખાલી શ્વાસ લો અને છોડો એટલે તમને યોગની સિદ્ધિ થઈ જશે. આ બધા યોગાચાર્ય નથી, રોગાચાર્ય છે. 50 વર્ષથી ઉપરના જેની તબિયત બગડી છે, ટીવીની સામે બેસી જાય છે, શ્વાસ લે છે, છોડે છે. ભલે લો, કશું વાંધો નહીં, લાભ તમને થશે. આસન અને પ્રાણાયામ એનાથી સ્વાસ્થ્ય સારું થશે જ, પણ યોગ સ્વાસ્થ્ય માટે નથી. સાલ વડે પોતું મારી શકાય ખરું, પણ મારવું ન જોઈએ. એના માટે તો બીજા નકામા કપડાં હોય છે. યોગનો ઉપયોગ ઈશ્વરની પ્રાપ્તિ માટે છે, સાધારણ કાર્ય માટે યોગ નથી. યોગ શબ્દ યુજ ધાતુથી બન્યો છે. એનો અર્થ છે ટુ જોઈન, એટલે જોડાઈ જવું. જીવનું શિવ સાથે જોડાવું, એનું નામ યોગ છે. હવે જે સંપ્રદાયવાળાને શિવ તત્વ કે પરમાત્મા તત્વની ખબર નથી, તે યોગની ચર્ચા કરે છે. એમને એવું ખબર નથી કે યોગના અંગ કેટલા. આસન અને પ્રાણાયામ એ યોગના અંગ છે. જેમ અંગૂઠો એ માણસનું અંગ કહેવાય, પણ અંગૂઠો એટલે માણસ નહીં, એ માત્ર મનુષ્યનું એક અંગ છે. એવી રીતે યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ યોગના 8 અંગ છે. એના પહેલા 4 અંગ એટલે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, આને કહેવાય છે બહિરંગ, એટલે યોગના બહારના અંગ. જેમ તમે કેળું લો, એમાં બહારની છાલ હોય અને પછી ગર અંદર હોય. બહારની છાલ કાઢ્યા પછી અંદરનો ગર આવે. એમ તમે બાહ્ય 4 અંગ શીખો, પછી તમારો અંતરંગમાં પ્રવેશ થાય, અને પછી સમાધિ તો છેલ્લું સ્ટેપ છે, બહુ દૂરની વાત છે. ઘણા એવું સમજે છે કે આપણે આંખ બંધ કરીને આમ બેઠા એટલે ધ્યાન લાગી ગયું. પછી પાછા એવું કહે છે કે અમે કોન્સન્ટ્રેશન કરીએ છીએ. એમને કોન્સન્ટ્રેશન કોને કહેવાય અને મેડિટેશન કોને કહેવાય તેનો ભેદ પણ ખબર નથી. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન એવું તમે સમજતા હોય તો ખોટી વાત છે. કોન્સન્ટ્રેશનનો અર્થ થાય એકાગ્રતા, સિંગલ પોઇન્ટેડનેસ ઓફ માઇન્ડ. એક જ જગ્યા પર ચિત્ત કેન્દ્રિત કરો, એનું નામ એકાગ્રતા છે. કોઈ પેન્ટર હોય અને ચિત્ર બનાવતા બનાવતા એવો તન્મય થઈ જાય કે બાજુમાં શું થાય છે એને ખબર ન પડે, એને કહેવાય છે એકાગ્રતા. એકાગ્રતા અને ધ્યાન બંને જુદી વસ્તુ છે. એકાગ્રતા સંસારના પદાર્થમાં પણ થઈ શકે.
કોઈને ગીતમાં પણ લાગે, કોઈને સંગીતમાં પણ એકાગ્રતા થાય, કોઈને રૂપિયા ગણતો હોય તો આજુબાજુ શું થાય ખબર ના પડે, એમાં પણ ચિત્ત એકદમ લાગી જાય. ત્યારે ચિત્તની એકાગ્રતા સંસારના પદાર્થમાં લાગી શકે છે. ધ્યાન પરમાત્મામાં હોય તો જ કહેવાય. મેડિટેશન કેન નોટ બી ટોટ ડાયરેક્ટલી because it is not a mechanical technique but a living art. હાઉ ટુ એન્જોય એનું નામ ધર્મ છે. ધર્મનો સંબંધ કેવળ રૂઢિથી નથી, અને ધ્યાન સંસારના પદાર્થોનું નહીં. ધ્યાન કોનું કરવું જોઈએ અને જપ કોનો કરવો જોઈએ, કલિયુગમાં આની સમજણ રહેશે નહીં. એટલે કલિયુગમાં બાવાઓના જપ ચાલશે. ભગવાનનું નામ નહીં લે લોકો, જે તે બાવાનું નામ લેશે, કોઈ સંતનું નામ લેશે. તમે કોઈને ગુરુ માનતા હોય તો ઈશ્વરનું ધ્યાન કે જપ કરતાં પહેલાં ગુરુને પ્રણામ કરો અને પછી ઈશ્વરનો જપ કરો. પણ જપ તો પરમાત્માનો જ કરાય. એટલે યુધિષ્ઠિરે આવો જ પ્રશ્ન પિતામહ ભીષ્મને પૂછ્યો, કિમ જપન, કોનો જપ કરવો જોઈએ? કિમ જપન મુચ્યતે જંતો, કોનો જપ કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે તો મોક્ષ શબ્દ એટલો બધો સસ્તો થઈ ગયો છે કે ગાંડાઓ જેમ બટાકાની મંડી લાગે છે ને, સબ્જી મંડી, એમ મોક્ષ મંડી ખોલીને બેઠા છે. થોડા વખત પહેલાં તો ટીવીમાં આવતા હતા તે કે મોક્ષ લઈ જાઓ, મોક્ષ લઈ જાઓ. પેલી જેમ ટામેટા વેચવાવાળા નીકળે એમ મોક્ષ લઈ જાઓ. એ ગાંડાઓને મોક્ષ કોને કહેવાય તેની જ ખબર નથી. મોક્ષ એ પદાર્થ નથી. તમારા હાથમાં ઘડિયાળ હોય, ફળ હોય અને તમે કોઈને લઈને આપી શકો. મોક્ષ આપી ન શકાય. મોક્ષ આપવા નીકળે તે ગાંડો અને લેવા જાય તે મહાગાંડો, એવું યાદ રાખો. મોક્ષ એ પદાર્થ નથી. મોક્ષ શું છે? એ સ્ટેટ ઓફ માઇન્ડ, ચિત્તની એક સ્થિતિ છે. જીવ માત્રનો સ્વભાવ છે. તમે કોઈ વસ્તુને જુઓ કે વ્યક્તિને જુઓ, કાં તો એ સારું હોય તો તમને ગમે એટલે લાઇકિંગ થાય, લાઇક, અને ન સારું લાગે તો એના માટે અણગમો થાય. કોઈ જીવને કે પદાર્થને જોયા પછી લાઇક એન્ડ ડિસલાઇક નિર્માણ ન થાય એવી ચિત્તની જે સામ્યાવસ્થા છે, પહેલાં તો સમત્વ યોગ છે. ગીતાકાર કહે છે સમત્વમ યોગ ઉચ્યતે, બેલેન્સ ઓફ માઇન્ડ. ચિત્તની જે એવી સ્થિતિ છે કે જે ચિત્ત ડામાડોલ ન થાય. તમે એક તપેલીમાં પાણી લો, પછી એમાં દૃષ્ટિ કરો. જો એ પાણી હાલતું હોય તો તમને તપેલીનું તળિયું ક્લિયર ન દેખાય, પણ એ પાણી સ્થિર હોય તો તમે તપેલીનું જે બોટમ છે તળિયું તે જોઈ શકો. એમ જ્યાં સુધી તમારા ચિત્તમાં વિક્ષિપ્તતા છે, ડામાડોલ છે, એમાં વૃત્તિના તરંગો ઉઠે ત્યાં સુધી ચિત્ત સ્થિર ન થાય. એટલે યોગની વ્યાખ્યામાં પતંજલિ પહેલાં જ લખે છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓનો નિરોધ, એનું નામ યોગ છે. હવે જેને પતંજલિ ખબર નહીં તે યોગ શીખવાડવા માટે નીકળ્યા છે, અને જેને વેદવ્યાસ વાંચ્યા નહીં તે મોક્ષ આપવા માટે નીકળી પડ્યા છે. કલિયુગમાં પાખંડ ધર્મ આટલો બધો વધશે. દેવર્ષિ નારદે ભાગવતજીના આરંભમાં જ દેવર્ષિ નારદના સંવાદમાં કલિયુગના દોષોનું વર્ણન છે. અત્યારે આપણે મહાત્મ્યનો વિચાર કરતા હતા. એ મહાત્મ્યમાં પ્રથમ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા, બીજા શ્લોકથી સુખદેવજીને પ્રણામ કર્યા. એ સુખદેવજી કેવા છે? મનુપેતમ અપેત કૃત્યમ, જેનો જનોય સંસ્કાર થયો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણને દ્વિજ વર્ણ કહેવાય છે. હવે કલિયુગમાં જેને દોરા પહેરાવો તે બધા બ્રાહ્મણ, એવું લોકો વ્યાખ્યા સમજવા લાગ્યા છે. એટલે કાલે કોઈ ગધેડાને લગામ પહેરાવે તેને ઘોડો કહેવાય? કેવળ જનોય પહેરવાથી બ્રાહ્મણ થઈ જવાશે, આ સમજણ ખોટી છે. જનોયનો અધિકાર કોણે છે? ભગવાન વેદવ્યાસ વ્યાસ સ્મૃતિના પ્રથમ અધ્યાયના 15મા શ્લોકમાં એની વ્યાખ્યા કરતા એવું લખે છે બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્યો સ્ત્રયો વર્ણા દ્વિજાતય. આ ત્રણ વર્ણને દ્વિજ કહેવાય. એટલે ત્રણ વર્ણને જનોય લેવાનો અધિકાર છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય અને વૈશ્ય હોય. સ્ત્રી અને શૂદ્રને જનોય લેવાની આવશ્યકતા નથી. ધર્મશાસ્ત્રોમાં કોઈ ઠેકાણે એવો ઉલ્લેખ આવતો નથી. વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોક છે. સીતાજીને જનોય આપ્યું એવો શ્લોક જેને મળે તે મને લઈને દેખાડી જજો. મહાભારતમાં 96,244 શ્લોક હરિવંશ પુરાણની સાથે છે. એમાં દ્રૌપદીને જનોય આપ્યું હોય એવું જેને મળે તે શ્લોક મને દેખાડી જજો. દમયંતીને જનોય આપ્યું એવો જેને શ્લોક મળે તે મને બતાવી જજો. તાત્પર્ય એવું કે સ્ત્રી અને શૂદ્રોને જનોયની આવશ્યકતા નથી. જે લોકો એવો પ્રચાર કરે છે કે સ્ત્રીઓ અને શૂદ્રોથી અન્યાય કેમ રાખ્યો, એમને ઇતિહાસ અને પુરાણની સમજણ નથી.
સમજો સ્ત્રી રજસ્વલા ધર્મમાં હશે, જનોઈ ક્યાં રાખશે એવું કહો? એ સ્ત્રીને પ્રેગ્નન્સી પછી બાળકનો જન્મ થશે, બાળક સ્તનપાન કરતું હશે, જનોઈને કેવી રીતે રાખશે તે કહો? થોડા વ્યવહારુ વિચાર તો ધ્યાનમાં રાખો. તમને વેદ અને સ્મૃતિ નહીં આવડે તો ચાલશે, ખાલી પ્રાથમિક સમજણ રાખશો તો પણ બહુ છે. એટલે વેદ મંત્રનો આગ્રહ ન રાખો. એની ભાગવતજીમાં આખી કથા 6ઠ્ઠા સ્કંદમાં આવશે. લોકોનો સ્વભાવ છે જે ના કહો તે ખાસ કરે. હવે લોકો ગાયત્રી મંત્રની કેસેટ વગાડીને બેસી જાય છે. સ્ત્રી શુદ્રાન્ના ધ્યેતવ્યમ, જેને જનોઈ ન લીધું હોય અને સ્ત્રી છે એ વેદ મંત્ર ન બોલે, યદ્યા ચષ્ટે, શાસ્ત્રની આજ્ઞા ન હોવા છતાં જે મંત્રનો પાઠ કરે છે, સમૃતોધો ગચ્છતિ, જીવતા તો દુઃખી થાય છે, મરણ પછી પણ અધમ યોનિને પ્રાપ્ત થાય છે. શુકર યોનિમ વા ચાંડાલ યોનિમ પ્રવિશ્ય, મર્યા પછી ભૂંડ થાય છે અથવા ચાંડાલ થાય છે. ય આચાર્ય, જે આચાર્ય એને એવો ઉપદેશ આપે કે બોલો બોલો કશો વાંધો નહીં, તે પણ તેની સાથે નરકમાં જાય, આવો શાસ્ત્રમાં આદેશ છે. તેમ છતાં લોકો શું કામ આગ્રહ રાખે છે? સરળ મંત્ર કલયુગમાં બોલો. વાલ્મીકી તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે રામ નામૈવ 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 મમ જીવનમ, કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. રામનું નામ એ જ મારું જીવન છે. કલૌ એટલે કલયુગમાં, એના સિવાય બીજા કોઈ કઠિન મંત્રોની જરૂર નથી, વેદ મંત્રોની આવશ્યકતા નથી. સબરી જનોઈ લેવા ગઈ નહોતી તો પણ એને ઈશ્વરની પ્રાપ્તિ થઈ, રામના દર્શન થયા. ગોપીઓ કોઈ ઠેકાણે જનોઈ લેવા ગઈ નહીં, પણ ભગવાન ગોપીઓની સાથે રાસ રમ્યા. ત્યારે રામ અને કૃષ્ણ કલયુગમાં આ તારક મંત્રો સરળ છે, એનો જપ કરો અને વેદ મંત્રોના નાદમાં ન પડો. જે તમને સમજાવે કે અધિકાર છે એની તો દુર્ગતિ થશે, તમારું પણ અકલ્યાણ થશે. મીરાબાઈ કોઈ ઠેકાણે ગાયત્રી મંત્ર બોલીને તરી ગયા એવું તમે એમના જીવનમાં વાંચ્યું હોય તો કહો. જેને જેને ભગવાનના દર્શન થયા તેમાંનું એક પણ દૃષ્ટાંત એવું શોધી લાવો કે જેને જનોઈ લીધી અને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હોય. દ્રોણાચાર્ય જનોઈ પહેરતા હતા, બ્રાહ્મણ હતા. ભગવાન શ્રી કૃષ્ણ એમને ત્યાં ગયા નથી. વિદુરજી ક્ષત્તા જાતિના હતા અને ભગવાન વિદુરજીને ત્યાં ગયા. એટલે જનોઈ લેવાથી ભગવાન આવશે અથવા જનોઈ લે તેને ભગવાન મળી જાય, આવી જો સમજણ રાખતા હોય તો ખોટી છે. જંતુ નામ નરજન્મ દુર્લભમત. આગળ પ્રાણીઓની વિવિધ યોનિઓનું વર્ણન આવશે ત્યારે તમને થોડું વિસ્તારથી કહીશ. હમણાં તો સુખદેવજીને વંદન કર્યા ત્યારે વેદવ્યાસ એવું લખે છે, યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદો. જન્મતા સુખદેવજીએ પોતાના ઘરનો ત્યાગ કર્યો. જો સુખદેવજી કોણ છે? તમે લોકો મહાપ્રભુજીનું નામ લો છો અને કીર્તન ગાઓ છો, એ સારી વાત છે, પણ મહાપ્રભુજીએ જે ઉપદેશ આપ્યો અને ભાગવત ઉપર જે વ્યાખ્યા લખી એનું નામ છે સુબોધિનીજી. એ મહાપ્રભુજીએ જ્યારે સુબોધિનીજી નામનો ગ્રંથ લખ્યો એટલે ભાગવત ઉપરની કોમેન્ટ્રી, એના પહેલાં તત્વાર્થ દીપ નિબંધ લખ્યો. એમાં એક ભાગવતાર્થ પ્રકરણ છે જેમાં ભાગવતના અર્થ લખ્યા છે. મહાપ્રભુજીએ જેટલા વિસ્તારથી અર્થ લખ્યા છે એવો વિસ્તાર કદાચ બીજા કોઈએ કર્યો નથી. એમને ભાગવતજીના 7 પ્રકારે અર્થ કર્યા છે. એટલે શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, ધ્યાયે, વાક્યે, પદેક્ષરે, આ 7 વસ્તુની સમજણ હોય અને સાતેવમાં વિરોધ ન આવે એટલે અવિરોધ થાય એવી રીતે એમને એ અર્થ લખ્યા છે. એમાં ભાગવતાર્થ પ્રકરણના તત્વદીપ નિબંધમાં 132મી કારિકામાં બહુ સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે જે સુખદેવજી છે એ સાક્ષાત શિવ છે અને ભગવાન શંકર શુકાવતાર રૂપે ભાગવતનો પ્રચાર એટલે ઉપદેશ આપવા માટે આવ્યા. ત્યારે ભાગવતના રચયિતા કોણ છે? વ્યાસો નારાયણ સ્વયં. સાક્ષાત બાદરાયણ એટલે વિષ્ણુ વેદવ્યાસના રૂપમાં આવ્યા અને ભાગવતજીની રચના કરી. રચના કર્યા પછી એમના મનમાં એવો વિચાર આવ્યો કે આવો અમૂલ્ય ગ્રંથ છે તેનો પ્રચાર કોણ કરશે? જ્યાં સુધી વૈરાગ્ય ન હોય
ત્યાં સુધી અધિકાર પ્રાપ્ત થતો નથી. જેની પાસે સંપત્તિ એટલે ધન બહુ હોય તેના મનમાં એવો વિચાર આવે કે મારા મર્યા પછી આ ધનનું શું, આ ઘરનું શું, આ ફેક્ટરીનું શું, આ દુકાનનું શું. જેની પાસે બહુ ધન હોય તેને આવી ચિંતા થાય. ત્યારે ધન જેની પાસે હોય પણ સાચવનાર ઉત્તરાધિકારી ન હોય, અને કોઈક વાર એવું થાય કે સાચવનાર ઉત્તરાધિકારી હોય, છોકરો હોય પણ સંસ્કારહીન હોય, વ્યસની હોય, તો પણ મા બાપને ચિંતા થાય કે આ તો જુગારી છે, મારા મર્યા પછી ધન બરબાદ કરી નાખશે. તાત્પર્ય એવું કે જેની પાસે ધન સંપત્તિ હોય તેના મનમાં આવો ભય હોય કે મારા પછી આ સંપત્તિનું શું. ત્યારે વેદવ્યાસના મનમાં વિચાર આવ્યો કે આટલો ઉત્કૃષ્ટ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવતજીની મેં રચના કરી, પણ એનો પ્રચાર કોણ કરશે? આવો વિચાર કરતા હતા. વેદવ્યાસ પોતાના આશ્રમમાં બેઠા હતા. પ્રસંગ એવો બન્યો, આ જે બહેનો વ્રત કરે છે તેમને ખબર હશે કે જેટલા વ્રત હોય ને એ વ્રત ભગવાન શંકર પાર્વતીને કહે છે. એટલે તમે જો કોઈ વ્રતની વાર્તા સાંભળતા હોય ને તો એમાં એવું આવે કે મહાદેવજીને કહા પાર્વતી સુન, એટલે મહાદેવજી વક્તા છે અને પાર્વતી સાંભળે છે. હવે જ્યારે કોઈ કથા બોલતું હોય અને તમે ઊંઘી જાઓ તો ત્યારે ભગવાન શંકર કથા કરતા ત્યારે પાર્વતી એમાં હુંકાર પૂરે, એટલે વાત કે એટલે સાવધાન છે એવું ખબર પડે. એટલે કોઈ વાક્ય બોલે એટલે કે એનો મતલબ એમાં સમર્થન આપે છે અને પોતે સાવધાન છે એવી ખબર પડે. હવે અહીં બેઠેલા બધા બોલવા લાગે તો વિક્ષેપ થાય. હા, તમારે ધ્યાન રાખવાનું. પણ આ તો વાર્તા થાય ત્યારે ડોસીમાં બોલતા હોય ને પેલા સાંભળવાવાળા હુંકારો દેતા જાય, હા હા એમ બોલતા જાય. એટલે ભગવાન શંકર કથા કહે છે. હવે કથા બહુ દિવ્ય છે અને ગુપ્ત છે. પાર્વતીજી સાંભળે છે. ત્યારે ભગવાન શંકરે કહ્યું આ એવું રહસ્ય છે જે મેં તારા સિવાય કોઈને આજ સુધી કહ્યું નથી. એવું કહીને ભગવાન શંકર આ બધી કથા કહે છે. એકવાર એવો પ્રસંગ બન્યો, દેવર્ષિ નારદનું નામ બધી કથાઓમાં આવે છે. અને નારદજીનું એક વિશેષણ છે કે નારદો દેવદર્શન. તમે મેળામાં ગયા હોય, છોકરું તમારી સાથે હોય અને તમારાથી છૂટું પડી જાય તો માને છોકરા વગર ચેન ન પડે અને છોકરાને મા વગર ચેન ન પડે. એટલે છોકરું રડતું હોય કે મા ક્યારે મળે, એટલે રડે, બધા એને બોલાવે, આઈસ્ક્રીમ આપે, ચોકલેટ આપે, પણ છોકરું રડ્યા જ કરે. એટલામાં કોઈ સજ્જન માણસ આવે અને તમારા છોકરાને ઉપાડી લે, નામ પૂછે, એડ્રેસ પૂછે અને શોધીને તમારી પાસે લઈને આવે તો તમારા મનમાં બહુ હર્ષ થાય કે 2 કલાકથી આ છોકરું ખોવાયેલું હતું, હા મળ્યું. અને જે છોકરો લઈને આવે તેને હું શું આપું, એનો સત્કાર શું કરું, એવો તમારા મનમાં ભાવ થાય. એમ જે જીવો ભગવાનથી વિખૂટા પડ્યા છે અને રડ્યા કરે છે સંસારમાં, દેવર્ષિ નારદ એમને લઈ અને ભગવાનની પાસે લઈ જાય છે. નારદો દેવદર્શન. આ દેવર્ષિ નારદનું કામ આ છે કે ભગવાનથી વિખૂટા પડેલા જીવોને ભગવાનની પાસે લઈ જાય છે. ત્યારે કોઈક વાર નારદ કલહ જગાડે, ઝઘડો કરાવે, પણ એનો હેતુ સારો હોય. એકવાર દેવર્ષિ નારદ કૈલાસ પર્વતમાં ગયા. મા પાર્વતીજી ત્યાં બેઠા હતા. નારદ ગયા એટલે પાર્વતીજી બહુ રાજી થયા. ઓહ, દેવર્ષિ અહીંયા આવ્યા, મને બહુ પ્રસન્નતા થઈ, લો આ પ્રસાદ, એમ કરીને નારદજીને પ્રસાદ આપ્યો. નારદજી તો પ્રસાદ લીધો, બહુ રાજી થયા, બહુ રાજી થયા. માતાજીના બહુ વખાણ કરવા લાગ્યા. આહા માતાજી, તમારી કૃપા કેવી છે, તમે મને પ્રસાદ આપ્યો. અરે તમારું નામ લઈને કોઈ પ્રસાદ આપે તો કલ્યાણ થાય, આ તો તમારા હાથથી મને પ્રસાદ મળ્યો, હું બહુ ભાગ્યશાળી છું, આજે હું પાવન થયો. અરે હું તો ભગવાન શંકરના દર્શન કરવા આવ્યો હતો, પણ તમારા હાથથી મને પ્રસાદ મળ્યો, હવે તો મને શંકરના દર્શન થશે. એ પાર્વતીએ કીધું કે થશે, તમે આમે ભગવાનનું કામ કરો છો, નારાયણનું સ્મરણ કરો છો, નારાયણનો જપ કરો છો, તમે પુણ્યશાળી છો. દેવર્ષિ નારદે કીધું માતાજી વાત તમારી સાચી, પણ બહેનો બહુ ભોળા, બહેનો બહુ ભોળા, આ પુરુષો થોડા કપટી હોય છે. એટલે આવું કહો ને એટલે બહેનોને જરા આમ સારું લાગે, તરત જ આમ માથું આમ હલાવે. ખરી વાત છે. આમ તો તમે બહુ ભોળા, તમારી જોડે ભગવાન શંકરે વિવાહ કર્યો, ભગવાન શંકરનો તમારા ઉપર કેટલો બધો પ્રેમ, અરે તમે કેટલું બધું તપ કર્યું. એટલે માતાજીએ કીધું વાત સાચી છે. માતાજીએ મનમાં વિચાર કર્યો કે આને પણ થોડી લીલાના દર્શન કરવાની ઈચ્છા થઈ હોય એવું લાગે છે. એટલે માતાજી આમ ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. પછી ધીરે ધીરે નારદજી એમ કોઈ માણસ પગ પેસારો કરે ને એમ ધીરે ધીરે વાત વધારવાની શરૂ કરી. પછી કહે આમ તો ભગવાન શંકર બહુ ભોળા છે, બહુ ભોળા છે, પણ તમારા જેટલા ભોળા નહીં, થોડુંક મનમાં કપટ રાખે, જરા તમારાથી પણ કોઈક વાત છુપાવે છે. એટલે પાર્વતીના મનમાં થયું કદાચ છુપાવતા હોય, નારદની વાત સાચી પણ હોય. તો એ માતાજીએ કીધું ના ના, એવું તો કાંઈ કરતા નથી, મને તો બધું કહે જ છે.
ત્યારે દેવર્ષે કીધું ના એવું નહીં, તમને બધું કહે છે પણ એક વાત તમને હજુ કીધી નથી. એટલે તરત ઉત્કંઠા થઈ કે એવી કઈ વાત હશે, મને કહી નહીં. એટલે જરા આમ સાવધાન થઈ ગયા. એટલે દેવર્ષિ નારદે કહ્યું આ ભગવાન શંકર ગળામાં રૂંડ માળા પહેરે છે, બધી ખોપરીઓની માળા પહેરે છે, એ રૂંડ માળા કોની છે તમને કહ્યું? ત્યારે પાર્વતી કે ના એ તો મને નથી કહ્યું. દેવર્ષિ નારદે કીધું તમને કીધું નથી એવું નહીં, તમે પૂછશો તો પણ નહીં કહે. એમ કરીને ધીમે રહીને બરાબર આમ આપણે કહીએ ને એમ કાંડી ચાપી આપે એમ જરાક શરૂઆત કરી આપી અને પછી ધીમે રહીને નારદજી ત્યાંથી રવાના થયા. પાછા કહેતા ગયા પૂછશો તો એ નહીં કહે એવું કહીને ગયા, એટલે ખાસ કાળજી રાખીને પૂછે. દેવર્ષિ નારદ ગયા એટલે ભગવાન શંકરની પાસે માતાજી આવ્યા. કીધું તમે તો બહુ ભોળા, મેં કેટલું બધું તપ કર્યું, તમે મારા ઉપર કૃપા કરી, તમે મારી સાથે વિવાહ કર્યો, પણ મારા મનમાં એવું થયું કે તમારા ગળામાં આ ખોપરીની માળા છે એ કોની છે? એ ભગવાન શંકરે કીધું હું તને રામજીની કથા કહું. પાર્વતીને થયું નારદજી કહેતો તો વાત તો ખરી જ છે કે પૂછશો તોય નહીં કે, જે પૂછું છું તે કહેતા નથી, રામજીની કથા કહું એવું કહે છે પણ આનું રહસ્ય કહેતા નથી. એટલે પાર્વતીએ બીજી વાર પૂછ્યું પણ તમારા ગળામાં રૂંડ માળા કોની છે? ભગવાન શંકર કે હવે એને સાંભળીને શું લાભ છે, દેવી તમને દુઃખ થશે, એના કરતાં તમને રામજીનું સરસ ચરિત્ર કહું. ના પણ મને કહો કે તમારા ગળામાં રૂંડ માળા કોની છે? હવે જરા પાર્વતી હટ કરવા લાગ્યા એટલે ભગવાન શંકરના મનમાં વિચાર થયું આવી હટ કોઈ દિવસ આને કરી નથી, કોઈ દિવસ આવો પ્રશ્ન પૂછતા નથી, આજે ચોક્કસ એને કોઈ ગુરુ મળ્યો હશે અને નારદજી જેવો ગુરુ મળે તો આવું થઈ જાય તરત. એટલે ભગવાન શંકરે કીધું દેવી સાચી વાત કહું, આ માળા તમારા જ રૂંડની એટલે તમારા જ ખોપડીની છે. તમે જ્યારે દક્ષ પ્રજાપતિને ત્યાં સતીના રૂપમાં આવ્યા અને દક્ષ પ્રજાપતિએ શંકરનું અપમાન કર્યું, પછી તમે પોતાનો દેહ છોડી દીધો અને ભગવાન શંકર ત્યાં આવ્યા, તમારું ખોપરી ખાલી બાકી હતી એટલે ભગવાન શંકરે તે લઈ અને એને ગળામાં ધારણ કરી. દેવી જેટલી વાર સૃષ્ટિ થાય છે એટલી વાર તમે દક્ષના પુત્રી થઈને આવો છો અને હું તમારી જે ખોપરી છે તેની માળા ગળામાં લગાડું છું. ત્યારે પાર્વતીના મનમાં વિચાર આવ્યો કે વારંવાર મરણ થાય, તમે આ ખોપરી ગળામાં લગાડો, એના કરતાં મરણ જ ન થાય એવી કોઈ કથા મને કહો. અને ત્યારે ભગવાન શંકરે જે દિવ્ય અમર કથા કહી તે ભાગવતજીની કથા છે. આ ભાગવતજીની કથા એવી દિવ્ય છે કે જેનાથી માણસનું મરણ થતું નથી, માણસ એનાથી અમર થઈ જાય છે. દુગ્ધમ ગીતામૃતમ મહદ, જેમ ગીતા એ અમૃત છે, અમૃતનો ગુણધર્મ કયો છે? અમૃત પીધા પછી માણસનું મરણ થતું નથી. જેની કથા સાંભળ્યા પછી માણસ દિવ્ય જીવનને પ્રાપ્ત કરે છે એ આ ભાગવતની કથા છે. એ ભાગવતની કથા એવી દિવ્ય છે કે સુખદેવજી આ કથા પરીક્ષિત રાજાને સંભળાવતા હતા ત્યારે એક પ્રસંગ બન્યો. શું પ્રસંગ બન્યો? કે સ્વર્ગલોકમાંથી દેવતાઓ અમૃતનો કુંભ એટલે ઘડો લઈને ત્યાં આવ્યા. દેવતાઓ ત્યાં આવ્યા જ્યાં પરીક્ષિત રાજા અને સુખદેવજી બેઠા હતા અને પછી દેવતાઓએ આવીને સુખદેવજીને કહ્યું કે 7 દિવસ પછી પરીક્ષિતનું મરણ થવાનું છે, એટલે એક કામ કરો, અમે આ સ્વર્ગલોકમાંથી અમૃત લાવ્યા છે, આ અમૃત પરીક્ષિત રાજાને પાઈ દો અને કથાનું અમૃત છે તે અમને આપો અને સ્વર્ગલોકનું અમૃત છે તે પરીક્ષિત રાજાને આપો. એટલે સુખદેવજીએ પરીક્ષિતના તરફ જોઈને પૂછ્યું બોલો તમારી શું ઈચ્છા છે? આ દેવતાઓ અમૃત લઈને આવ્યા છે, જો તમારી ઈચ્છા હોય તો એવમ વિનિમય એટલે વ્યાપાર, આપ લે. પહેલાં જ્યારે કરન્સી નહોતી ચાલતી ને, રામ રાજ્યમાં તો હતી પણ વચગાળાનો એવો સમય આવ્યો કે જેમાં કરન્સી નહોતી. એટલે જેને તમે આ રૂપિયા પૈસા કે આ નોટ કહો છો ને, ડોલરની હોય ચાહે રૂપિયાની હોય પાઉન્ડની હોય, પણ એવું નહોતું. એટલે ગામોમાં શાકભાજીવાળા નીકળે તો પેલા એને અનાજ આપે અને આ બદલામાં શાકભાજી આપે, તરબૂચ આપે, પપૈયા આપે, આવી રીતે વિનિમય ચાલતો હતો. એટલે આ પ્રકારનો વિનિમય કરવા દેવતાઓ ત્યાં આવ્યા કે સ્વર્ગનું અમૃત લો અને કથાનું અમૃત અમને આપો. ત્યારે સુખદેવજીએ કહ્યું કે જો પરીક્ષિતને વાંધો ન હોય તો આ સોદો કરવામાં મને કાંઈ આપત્તિ નથી. એટલે પરીક્ષિતને પૂછ્યું બોલો તમારી શું ઈચ્છા છે? આપણે આવું કરીએ, સ્વર્ગનું અમૃત તમને આપું અને કથાનું અમૃત દેવતાઓને આપું, એવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે સુખદેવજીએ કહ્યું પહેલાં મને સ્વર્ગનું અમૃત અને કથાનું અમૃત આ બંનેનો ભેદ સમજાવો. ત્યારે સુખદેવજીએ કહ્યું સ્વર્ગનું અમૃત માણસને દીર્ઘ જીવન આપે છે અને કથાનું અમૃત માણસને દિવ્ય જીવન આપે છે. પરીક્ષિત તારે દીર્ઘ જીવન જોઈએ છે કે દિવ્ય જીવન જોઈએ છે? કથાનું જે અમૃત છે એ માણસને
અમર બનાવે છે કે અજર બનાવે છે? તો કે સ્વર્ગલોકનું જે અમૃત છે એ માણસને અજર, જરા એટલે ઘડપણ અને અજર એટલે ઘડપણ વગરનું જો અમૃતનું પાન કરો તો વૃદ્ધાવસ્થા આવતી નથી. એટલે સ્વર્ગનું અમૃત માણસને અજર બનાવે છે અને કથાનું અમૃત માણસને અમર બનાવે છે. રાજા, તારે અજર થવું છે કે અમર થવું છે? તારે દીર્ઘ જીવન જોઈએ છે કે દિવ્ય જીવન જોઈએ છે? દીર્ઘ એટલે લાંબુ. જો તમે કેટલું જીવો છો એ મહત્વનું નથી, કેવું જીવો છે તે મહત્વનું છે. કાકોપી જીવતી ચિરાય બલિંચ ભૂંગતે. કાગડાઓ 400 વર્ષ જીવે છે. આ તમે કાગડાઓને શ્રાદ્ધમાં નાખવા માટે જાઓ છો ને કાગવાસ, એનું કારણ શું ખબર છે? આ કાગડાઓનું આયુષ્ય લાંબુ હોય. તમારા દાદાને પણ જોયા હોય, તમારા દાદાના બાપને, તમારા દાદાના દાદાને જોયા હોય. સાપનું આયુષ્ય 100 વર્ષનું હોય. જે કાચબા હોય છે, સવિંશતિ વર્ષાણી, 120 વર્ષનું આયુષ્ય કાચબાનું હોય, 100 વર્ષનું આયુષ્ય સર્પનું હોય. અને કાકોપી જીવતી ચિરાય, કાગડાઓ તો એથી લાંબુ એટલે 400 વર્ષનું આયુષ્ય કાગડાઓનું હોય છે. એટલે કાગડાનું આયુષ્ય લાંબુ હોય છે, પણ તમે કેવું જીવ્યા એ મહત્વનું છે, કેટલું જીવ્યા તે મહત્વનું નથી. હવે આજકાલ જો તમને કંઈ ન આવડતું હોય તો આવો પાખંડ ચલાવવાનો, મારા 400 વર્ષના છે. એટલે ઓહો, પણ 400 વર્ષ કરી હું મારા ચલમ ફૂંકીને બેસી રહ્યા, કંઈ ધંધો કર્યો બીજો? કેટલું જીવે તેનાથી શું? પાછો એમનો શિષ્ય એના કરતાં એક સ્ટેપ વધે એવો હોય. કોઈ પૂછે કે ગુરુજીને કેટલા વર્ષ થયા? ભાઈ ગુરુજીની તો આપણને ખબર નહીં, પણ હું 200 વર્ષથી એમની સેવામાં છું. એટલે હવે 200 વર્ષ તો પહેલાંને જ થયા, તો પછી એના ગુરુને કેટલા થયા હશે? એટલે કેટલું જીવ્યા એની ચર્ચા કરે છે. કેવું જીવ્યા એ કોઈને કહેતા નથી કે ચલમ ફૂંકા સિવાય કોઈ ધંધો કર્યો, ગાંજો પીવા સિવાય બીજું કંઈ કામ કર્યું. એટલે કેટલું જીવ્યા તેનાથી શું? રાજા, તારે દીર્ઘ જીવન જોઈએ છે કે દિવ્ય જીવન જોઈએ છે? ત્યારે સુખદેવજીએ શું કર્યું? ક્વ કથા ક્વ સુધા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. દેવતાઓને કહ્યું, ક્વ કાચ ક્વ મણિર મહાન. તમે કાચ આપીને મણી લેવા આવ્યા છો? તમે સ્વર્ગનું અમૃત આપી અને કથાનું અમૃત લેવા આવ્યો છે? ક્વ સુધા ક્વ કથા લોકે. અરે કથાના અમૃત અને સ્વર્ગલોકના અમૃતની કોઈ દિવસ તુલના થઈ શકતી હશે? તદા દેવાન જહાસહ, એમ કહીને સુખદેવજીએ દેવતાઓને હસી કાઢ્યા. અર્થાત દેવતાઓનો મજાક કર્યો કે કથાના અમૃત અને સ્વર્ગલોકના અમૃતની તુલના ન થઈ શકે. વિદ્વાનોની એકવાર સભા મળી, એટલે એમાં આવો એક પ્રશ્ન થયો કે આ અમૃત જે છે તે ક્યાં રહે છે? લોકોએ સાંભળ્યું બહુ છે, પણ ક્યાં મળે છે અને અમૃત ક્યાં રહે છે એના વિષયમાં કંઈ નિર્ણય થઈ શકતો નથી. જ્યારે આ બધા વિદ્વાનો બેઠા છે તો આ વિષય છેડો એટલે આપણને ખબર પડે કે અમૃત ક્યાં છે. એટલે જેટલા વિદ્વાનો બેઠા હતા બધાને પૂછવામાં આવ્યું કે અમૃતનું નિવાસ સ્થાન ક્યાં છે? એટલે બધા પોતપોતાનો મત કહેવા લાગ્યા. અબધૌ વિધૌ વધુ મુખે ફણીના નિવાસે. એક વિદ્વાન ઊભા થયા, એમને કહ્યું અબધૌ એટલે સમુદ્રમાં અમૃત છે, કેમ કે સમુદ્રનું મંથન થયું. આગળ ભાગવતજીના 8મ સ્કંદમાં કથા આવશે સમુદ્ર મંથનની, ત્યારે આપને કહીશ કે સમુદ્રમાં અમૃત છે, કે સમુદ્રનું મંથન થયું ત્યારે એમાંથી અમૃત નીકળ્યું. અબધૌ વિધૌ. ત્યારે બીજા વિદ્વાન ઊભા થયા, તેમને કહ્યું કે ના ના, ચંદ્રમાં જે છે તેમાં અમૃત છે. એટલે ચંદ્રની જે ચાંદની છે એમાં અમૃતનો વરસાવ થાય છે અને તેથી તો આ બધી વનસ્પતિને પુષ્ટિ મળે છે. પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક, એવું ચંદ્રનું વર્ણન છે. એટલે અમૃત તો ચંદ્રમામાંથી સ્રવે છે. અબધૌ વિધૌ વધુ મુખે. એટલામાં એક ત્રીજા વિદ્વાન ઊભા થયા, તેમને કીધું કે અમૃત તો સ્ત્રીઓના અધરોષ્ઠમાં છે, કે અબધૌ વિધૌ વધુ મુખે ફણીના નિવાસે. એક ચોથા વિદ્વાન ઊભા થાય, એમને કહ્યું કે આ મણિધર જે સર્પ હોય છે ને એના મણીમાં અમૃત છે. અબધૌ વિધૌ વધુ મુખે ફણીના નિવાસે સ્વર્ગે સુધા વસતી તે વિબુધા વદંતી. ત્યારે એક વિદ્વાન ઊભા થઈને કહેવા લાગ્યા કે અમૃત તો સ્વર્ગલોકમાં છે. ત્યારે પછી મહાપંડિત એવા કાલિદાસ ઊભા થયા અને બધાનું ખંડન કરી અને એમને કહ્યું કે ક્ષારમ, જો સમુદ્રમાં અમૃત હોત તો
તો સમુદ્ર ખારો ન હોત, પણ દરિયાનું પાણી ખારું છે, માટે ત્યાં અમૃત હોઈ શકતું નથી. ક્ષારમ ક્ષયમ. બીજાએ કહ્યું કે ચંદ્રમામાં અમૃત છે, ત્યારે કહે છે જો ચંદ્રમામાં અમૃત હોત તો એનો ક્ષય ન થાત, પણ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમા ક્ષીણ થાય છે, એટલે ત્યાં પણ અમૃત નથી. ક્ષારમ ક્ષયમ પતિમૃતમ. જો સ્ત્રીઓના હોઠમાં અમૃત હોત તો કોઈ દિવસ વિધવા ન થાત, કેમ કે એનો પતિ અધરામૃતનું પાન કરે છે અને અમૃત પીવાથી અજર અમર થવાય, તો સ્ત્રી વિધવા ન થઈ હોત, માટે સ્ત્રીના અધરોષ્ટમાં પણ અમૃત નથી. કે ક્ષારમ ક્ષયમ પતિમૃતમ ગરલન નિપાતે. મણિધર સર્પ હોય એના મણીમાં જો અમૃત હોત તો સાપમાં ઝેર રહી શકત નહીં, પણ સાપમાં ઝેર છે, માટે ત્યાં પણ અમૃત નથી. ગરલન નિપાતે. કે સ્વર્ગલોકમાં અમૃત છે, ખોટી વાત છે. એનું કારણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિસંતિ. જે બહુ પુણ્ય કરે તે સ્વર્ગલોકમાં જાય, પણ એ દેવતાઓના પુણ્યનું પતન થાય ત્યારે એમને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવે છે. જેમ તમારું બેલેન્સ હોય ત્યાં સુધી જ તમારો ચેક પાસ થાય. તમારા સગા કાકા બેંકમાં હોય પણ બેલેન્સ ના હોય તો તમારો ચેક પાસ થાય નહીં. જેમ બેલેન્સ ખલાસ થાય એટલે ચેક પાછો આવે, એમ પુણ્ય ખલાસ થાય એટલે સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવે છે, માટે સ્વર્ગલોકમાં પણ અમૃત નથી. તો કહે છે આ તો બધાનું ખંડન થયું, પણ સમાધાન શું? તો પછી અમૃત છે ક્યાં? તો કહે છે કંઠે સુધા વસતિ વૈ ભગવજ્જનાનામ. જે ભાગવતજીની દિવ્ય કથા કરે છે એવા સુખદેવજીના કંઠમાં અમૃત છે. આવા જે ભગવદીજનો છે કે જેના ગળામાંથી અહર્નિશ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર નીકળે છે, એના જ કંઠમાં અમૃત છે. એટલે અમૃત ભગવદીજનોના ભગવાનના ગુણાનુવાદ કહેનાર છે તેના ગળામાં અમૃત છે. સાચું અમૃત ભાગવતજીમાં છે. આગળ ભાગવતજીમાં પણ આવશે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ પ્રથમ સ્કંદમાં આગળ આવશે ત્યારે પાછું તમને થોડુંક કહીશ. અહીં આરંભમાં ભાગવતજીના મહાત્મ્યમાં એવું વર્ણન છે કે સુખદેવજીની પાસે દેવતાઓ આવ્યા અને અમૃતની અદલા બદલી કરવાનું કહેવા લાગ્યા. પરીક્ષિત રાજાએ ના પાડી, અમારે સ્વર્ગનું અમૃત જોઈતું નથી, અમારે તો આ કથાના અમૃતનું પાન કરવું છે. આ ભાગવતજીની કથા એવી દિવ્ય છે. સૂતજી સૌનકને આ કથા સંભળાવે છે અને સુખદેવજી પરીક્ષિતને આ કથા સંભળાવે છે. કહે છે કે સૌ પહેલાં આ કથા કોણે કહી હતી? તો કહે છે ભગવાન નારાયણે એનો સાર બ્રહ્માને કહ્યો. તે દ્વિતીય એટલે બીજા સ્કંદમાં આવશે. બીજા સ્કંદના 9મા અધ્યાયમાં 4 શ્લોકોમાં ભાગવતજીનો સાર કયો. એનું નામ છે ચતુશ્લોકી ભાગવતમ. એટલે મારોનો સમાગમ થયો ત્યારે આ સૌનકાદિ ઋષિઓ શ્રોતા એટલે સાંભળનાર છે, અને વક્તા કોણ છે? સૂતજી છે. જો સૌનક મુનિ કોણ છે? સુનકના પુત્ર હોવાથી એમનું નામ સૌનક થયું, અને તે ઋગ્વેદી બ્રાહ્મણ છે. કથા કહેનાર કોણ છે? પુરાણોના જ્ઞાતા સૂતજી છે. જો પુરાણની કથા કહેવા કરતાં જે વેદોના અધિકારી છે તેનો મહિમા વિશેષ કહેવાય, પણ ભાગવતજીમાં ઉલટું બન્યું કે સાંભળવાવાળા સૌનક મુનિ ઋગ્વેદના જ્ઞાતા છે અને બોલવાવાળા વક્તા જે છે તે શુદ્ધ પુરાણી છે. તો આવું કેમ થયું? ભાગવતજીમાં સમાધાન કર્યું કે ભાગવતજીમાં વક્તાનું મહાત્મ્ય તો છે જ, પણ જે વિષય એટલે પ્રમેય અને પ્રમાતા અને પ્રમાણ, આ 3 વસ્તુનો વિચાર કરો. પરમાત્મા એટલે ભગવાન જે છે તે પ્રમેય છે. જે પ્રમાતા છે, પ્રમાણના આધારે જે વસ્તુને એટલે પ્રમેયને સમજાવે છે તે પ્રમાતા છે. એટલે સાકર આપવાવાળો કોણ છે એ વાત ભૂલી જાઓ. સાકર તો કોઈ બદમાશ માણસ આપે તો પણ તમને ગળી જ લાગે છે, એનું કારણ એ સાકરનો ગુણધર્મ છે. પણ કોઈ પ્રિય માણસ આપે તો તમને વધારે આનંદ આવે. એટલે આપનાર માટે પ્રેમ હોય અને સાકર હોય તો એમાં વધારે મીઠાશ લાગે છે. ભાગવતજીમાં આપનાર કોણ છે એના કરતાં ભાગવતજી પોતે જ દિવ્ય છે. તેમ છતાં ભાગવતની વિશેષતા એવી છે કે આ ભાગવતજીનું દિવ્ય ચરિત્ર જો સુખદેવજી જેવો અધિકારી હોય અને પરીક્ષિત જેવો સાંભળવાવાળો શ્રોતા હોય તો 7 જ દિવસમાં મુક્તિ આપનાર કોઈ ગ્રંથ પૃથ્વી પર હોય તો તે માત્ર ને માત્ર ભાગવતજી છે. એવું સામર્થ્ય વિશ્વના કોઈ સાહિત્યમાં નથી.
જે સાહિત્ય છે તે બે પ્રકારના હોય છે, એક વાયસ તીર્થ અને બીજું પાયસ તીર્થ. પાયસ એટલે શું? તમે ઘણીવાર કર્મકાંડમાં પૂજા કરવા જતા હશો અને હવન કરવા બેસતા હશો. હવનમાં બ્રાહ્મણ જે દૂધ અને ભાત લે અને એની જે આહુતિ આપવામાં આવે એને કહેવાય છે પાયસ, એટલે દૂધ અને ભાત. અંગ્રેજીમાં પાયસ શબ્દનો અર્થ થાય છે પાયસ એટલે પવિત્ર. તે આ પાયસ ઉપરથી જ આવ્યો છે. અંગ્રેજીમાં જે શબ્દો લેટિનમાંથી આવ્યા છે તે મૂળ સંસ્કૃતમાંથી આવ્યા છે. એનું કારણ જેમને લિંગ્વિસ્ટિકનો અભ્યાસ કર્યો છે, ભાષાશાસ્ત્રનો, તેમને ખબર છે કે સંસ્કૃત એ બધી ભાષાઓની જનની છે. એટલે દુનિયાભરની જેટલી પણ ભાષાઓ છે, ચાહે તે સેમેટિક લેંગ્વેજ હોય કે કોઈ પણ હોય, એ બધાનું મૂળ સંસ્કૃત ભાષા છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. ભગવાન શંકર પાર્વતીને જ્યારે કથા કહેતા હતા, પાર્વતીજી સાંભળતા હતા ત્યારે હું એમ હુંકાર આપતા હતા. હવે ભગવાન શંકર જ્યારે કથા કહેતા હતા ત્યારે પાર્વતીને સમાધિ લાગી. હવે સમાધિ લાગે તો દેહનું ભાન રહે નહીં, એટલે હુંકાર કોણ ભરે? એટલે પાર્વતી તો સમાધિમાં હતા, ભગવાન શંકર કથા બોલતા હતા. પણ કથાના અમૃતનો ચમત્કાર કેવો થયો? જ્યાં ભગવાન શંકર કથા કરતા હતા ત્યાં એક શુક શાવક પોપટનું એક ઈંડું પડેલું હતું. હવે જે ઈંડું હોય ને એ પોતે ગતિ કરી શકતું નથી, એ પાછું મૃત શાવક એટલે મરેલું ઈંડું જે ફૂટ્યું એમાંથી એક પોપટનું મરેલું બચ્ચું હતું. પણ જેવા ભગવાન શંકરના મુખમાંથી કથાનું અમૃત આમ ઝર્યું એટલે પેલું જે સુખ શાવક એટલે પોપટનું તરતનું જન્મેલું બચ્ચું જે મરેલું હતું તેના પર એ અમૃત પડ્યું અને કથાનું અમૃત પડતાં જ એકદમ સજીવ થયું. સજીવ થયું એટલે ત્યાંથી આમ પાંખો હલાવવા લાગ્યું અને ઉડ્યું અને એમ હુંકાર બોલવા લાગ્યું. હવે પોપટના બચ્ચાએ હુંકાર ભર્યો એટલે ભગવાન શંકરને થયું કે આ અવાજ તો પાર્વતીનો હોય એવું લાગતું નથી, કારણ કે પાર્વતીને તો સમાધિ લાગી હતી. જ્યાં સુખ શાવકે આમ હુંકાર કર્યો અને ભગવાન શંકરનું ધ્યાન ગયું કે આ અવાજ તો બીજા કોઈનો છે અને મારી આજ્ઞા વગર આને કથા સાંભળી, ભગવાન શંકરને ક્રોધ આવ્યો, હાથમાં આમ ત્રિશુલ લીધું અને પેલા સુખ શાવક એટલે તરતના જન્મેલું જે પોપટનું બચ્ચું હતું તેના ઉપર ભગવાન શંકરે આમ ત્રિશુલ ફેંક્યું. એટલે પોતાનો પ્રાણ બચાવવાની ઈચ્છાથી ઉડતું ઉડતું ભગવાન વેદવ્યાસના આશ્રમમાં આવ્યું. એમના પત્નીનું નામ વાચિકા હતું. એમને આમ જંભાઈ બગાસું લીધું. એ સુખ શાવક ઉડતું ઉડતું આવી અને વેદવ્યાસના પત્નીના ગોદમાં એટલે ખોળામાં આવીને બેસી ગયો. ભગવાન વેદવ્યાસ ત્યાં હતા. સુખદેવજી એટલે જે સુખ છે એમને જ વેદવ્યાસની પત્નીના મુખમાં ઉદરમાં આમ પ્રવેશ કર્યો. એમને જંભાઈ એટલે બગાસું ખાધું એટલે એમના મુખ દ્વારા પ્રવેશ કર્યો. ભગવાન શંકર ત્યાં આવ્યા, વેદવ્યાસને દર્શન થયા. વેદવ્યાસે પૂછ્યું, પ્રભુ આપ મારા આશ્રમમાં આવ્યા છો? કહે છે કે એક ચોર આવ્યો છે મારે ત્યાંથી. ભગવાન વેદવ્યાસે કીધું, મારા આશ્રમમાં તો કોઈનો પ્રવેશ થયો નથી. કે કલિયુગમાં તો આશ્રમોમાં બધા જ ઘૂસી જતા હોય છે. આજકાલ કેવા કેવા લોકો આશ્રમો ચલાવે છે તમને ખબર છે, બધાનો ઇતિહાસ મારે કહેવાની જરૂર નથી. પણ વેદવ્યાસે કહ્યું અહીંયા કોઈ આવ્યું નથી. ભગવાન શંકર કે હું પીછો કરતો કરતો આવ્યો છું, જેને મારી આજ્ઞા વગર કથા સાંભળી છે એ સુખ શાવક ત્યાં આવ્યો છું. ત્યારે વેદવ્યાસે ભગવાન શંકરને કહ્યું, પ્રભુ આપના મુખથી જે કથા સાંભળે તેનું ફળ શું હોય? ત્યારે ભગવાન શંકરે કીધું એ તો અમર થઈ જાય. ત્યારે વેદવ્યાસે કહ્યું, હવે આ અમર થઈ ગયો, એને મારવા તમે ક્યાં આવ્યા છો? તમારા મોઢાથી કથા સાંભળે એનું મરણ કેવી રીતે થાય? તમારું સ્મરણ કરી અને કથા કરે તે અમર થઈ જાય છે, તો જેને તમારા મુખથી કથા સાંભળી છે એનું મરણ થાય નહીં. માટે આપ શાંત થાવ, આપ આ વિચાર છોડી દો. અને ભગવાન શંકરે અનુગ્રહ કર્યો. એ જ ભગવાન શંકરના સ્વરૂપમાં સાક્ષાત સુખદેવજી વેદવ્યાસના પત્નીના ઉદરમાં આવ્યા અને સુખદેવજી રૂપે પ્રગટ થયા. સાધારણ જીવ પ્રગટ થાય ત્યારે 9 માસ સુધી માતાના ઉદરમાં રહે અને પછી બહાર આવે. અંદર જ્યારે જીવનો પ્રવેશ થાય અને પછી એ બહાર આવે, એ આખી જે ઘટના છે તેનું ગર્ભોપનિષદમાં બહુ સુંદર વર્ણન છે. એ તૃતીય સ્કંદમાં કપિલ અને દેવહૂતિનો સંવાદ આવશે ત્યારે તમને કહીશ. પણ સુખદેવજી વેદવ્યાસના પત્નીના ઉદરમાં આવ્યા. ભગવાન શંકર જ ભાગવતજીનો પ્રચાર કરવા સાક્ષાત સુખદેવજી બનીને આવ્યા. પછી ભગવાન શંકર આવ્યા પણ બહાર ન આવ્યા. એટલે વેદવ્યાસે પ્રાર્થના કરી, આપ બહાર આવો. ત્યારે કહ્યું, ના, બહાર આવું તો આ માયા બહુ પ્રબળ છે
એ મને વળગે. ત્યારે વેદવ્યાસે કહ્યું, આપ સાક્ષાત શંકર છો, આપને માયા શું કરી શકે? આપ બહાર આવશો તો અનેક જીવોનું કલ્યાણ થશે. વેદવ્યાસે પ્રાર્થના કરી. જો વેદવ્યાસે ત્યારે પણ પ્રાર્થના કરી અને ભાગવતજી જ્યારે લખવા બેઠા ત્યારે પણ વક્તાને પ્રણામ કરીને બેસવું જોઈએ. હવે વેદવ્યાસ પિતા છે અને સુખદેવજી પુત્ર છે. ત્યારે પિતા પુત્રને પ્રણામ કરે છે અને પિતા પુત્રને સ્તવન કરે છે, સ્તુતિ કરે છે. અને વેદવ્યાસ જ્યારે પુત્ર પુત્ર કરી અને સુખદેવજીની પાછળ જવા લાગ્યા, કેમ કે જેવું સુખદેવજીનું પ્રાગટ્ય થયું, પ્રાગટ્ય થતાંમાં જ માતાજીને વંદન કરી સામે આમ ઊભા રહ્યા અને કીધું, માં મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો. અને સુખદેવજી અરણ્ય એટલે જંગલ તરફ દોડવા લાગ્યા. હજુ તો આ બાળકનો જન્મ થયો, હજુ તો આને બરાબર જોયો પણ નથી અને આ તો સંન્યાસની આજ્ઞા માગે છે. એટલે વેદવ્યાસના પત્ની છે તે બોલી ન શક્યા. બાળકને અટકાવવા માટે પ્રયત્ન કર્યો અને વેદવ્યાસના તરફ આમ ધ્યાન દોરીને કહ્યું, આ જુઓ, આ તમારો પુત્ર, હજુ તો એને મેં બરાબર નિરખ્યો નથી અને આ તો સંન્યાસની આજ્ઞા માગે છે, તમે એને રોકો. એવું કહીને વેદવ્યાસના તરફ અંગુલીથી નિર્દેશ કર્યો અને વેદવ્યાસ એની પાછળ પાછળ ગયા અને પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદો સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. જ્યારે વેદવ્યાસ હે પુત્ર કરી અને સુખદેવજીની પાછળ ગયા ત્યારે સર્વના અંતર્યામી એવા ભગવાન શંકરે તરવોભિનેદુ વૃક્ષોના રૂપે જવાબ આપ્યો. જો સુખદેવજી ઉત્તર આપે છે પણ પ્રત્યેકમાં રહેલા છે, એટલે તરુ એટલે વૃક્ષના માધ્યમથી જવાબ આપે છે. કેમ વૃક્ષના માધ્યમથી જવાબ આપ્યો? એનું કારણ એવું છે, હે પિતાજી, આપ સાક્ષાત મહર્ષિ છો, આપ નારાયણ છો. જો હું ઘરમાં રહીશ તો માતાને પ્રસન્નતા થશે, તમને પ્રસન્નતા થશે, પણ જીવોનો ઉદ્ધાર કરવો હોય તો મારે બહાર જવું જરૂરી છે. આ વૃક્ષોનો સ્વભાવ કેવો છે? જે એને પથ્થર મારે છે તેને ફળ આપે છે. એટલું જ નહીં, વૃક્ષનો જે પુત્ર એટલે જે ફળ કહેવાય, એના પર લોકો છરી ચલાવે છે, એને કાપે છે અને ખાય છે, છતાં પણ વૃક્ષો નારાજ થતા નથી. વૃક્ષ પોતાનું ફળ બીજાને માટે આપે છે. નદી પોતાના માટે વહેતી નથી અને વૃક્ષ પોતાના માટે ફળતા નથી. વૃક્ષ અને નદી બીજાના માટે હોય છે. તેમ પરોપકાર જે છે, સતામ વિભૂત જે સંત પુરુષ છે, એમનું જીવન બીજાના માટે છે. પિતાજી, મને આજ્ઞા આપો, હું સંસારના માટે છું. અને વેદવ્યાસે તેમને આજ્ઞા આપી. વેદવ્યાસે તેમને ભાગવત ભણાવ્યું. આગળ પણ વર્ણન આવશે ત્યારે થોડોક પ્રસંગ તમને કહીશ કે સુખદેવજીનો વૈરાગ્ય કેવો છે. જો ભાગવતનો અધિકાર સર્વને નથી, ભાગવત વાંચવાનો અધિકાર બધાને છે, પણ વક્તા કેવો હોવો જોઈએ તે ભાગવતજીમાં જ વર્ણન આવશે. એ સુખદેવજીને પ્રણામ કર્યા અને પછી નૈમિષારણ્ય વનમાં જ્યાં સૂત અને સૌનક બેઠા છે તેમનો સંવાદ થયો કે નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીદ. કથામૃત રસાસ્વાદ. આ સૌનક મુનિ કેવા છે? કથાના અમૃતનો સ્વાદ લેવાવાળા છે. જે સ્વાદ કથાનો એકવાર લે છે ને એને જ ખબર પડે છે. ભાગવતની કથા તમે ગમે તેટલી વાર સાંભળો, એમાં વિશેષ આનંદ આવે જ છે. એનું કારણ ભાગવતની કથા જ એવી દિવ્ય છે. અને સૌનક મુનિ કેવા છે? કથામૃત રસાસ્વાદ. કથાના અમૃતનું રસાસ્વાદન કરવામાં બહુ કુશળ છે, એટલે એમનું નામ થયું કુશલ સૌનકો બ્રવીદ. કુશળ કોને કહેવાય? કુશ શબ્દ છે સંસ્કૃતમાં. તમે લોકોએ કુશ અને લવ એ બંને નામ સાંભળ્યા છે. રામ અને સીતાથી જે પુત્ર થયા એમના નામ છે કુશી લવ, એટલે કુશ અને લવ. તમે પૂજામાં કોઈ વાર દર્ભનો ઉપયોગ કરો છો. તમે દર્ભ સમજો છો બધા? શ્રાદ્ધમાં જેનો ઉપયોગ કરવામાં આવે છે ને એને કહેવાય છે દર્ભ. એક પ્રકારનું ઘાસ આવે પણ બહુ તીક્ષ્ણ હોય. દર્ભ તમે આમ હાથમાં પકડીને આમ ખેંચો તો આંગળી ચીરાઈ જાય એવો તીક્ષ્ણ આવે. ગ્રહણના દિવસોમાં તમે પાણીમાં અને ભોજનમાં દર્ભ અને તલ નાખો છો. એ દર્ભ જે છે એના એક ભાગને કહેવાય લવ અને બીજા છેડાને કહેવાય કુશ. ત્યારે કુશલ કોને કહેવાય? દર્ભ લાવે અને આંગળા ચીર્યા વગર લઈ આવે એને કહેવાય કુશલ. એટલે કુશ લાવવામાં સાવધાન, એનું નામ કુશલ. આ સૌનકજી કેવા છે
કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીદ. એ બહુ કુશળ છે. કુશળ વ્યક્તિ કોને કહેવાય? સમય પહેલાં સાવધાન થાય એનું નામ કુશળ. બસમાં યાત્રામાં જવાનું હોય ત્યારે બિસ્તરો બાંધવા બેસે તો ચાલે? એ તો 2 દિવસ પહેલાંથી બાંધીને તૈયાર રાખવો પડે ને. તોય પાછું આ રહી ગયું એવું તો થાય જ. પછી યાત્રામાંથી ચિઠ્ઠી આવે કાં તો ફોન આવે, ઉતાવળમાં અથાણાની શીશી મૂકવાની રહી ગઈ છે બેટા, જો કોઈ આવતું જતું હોય તો તમે મોકલાવી આપજો. ત્યારે સાવધાન એને કહેવાય છે પહેલાંથી પૂર્વ તૈયારી કરી રાખે. ત્યારે આ સૌનક નામના મુનિ બહુ કુશળ હતા. ત્યારે તમારે કુશળતા રાખવાની. એટલે કઈ કુશળતા રાખવાની? મરતા પહેલાં, મરણ પહેલાં મરણની તૈયારી કરે એનું નામ કુશળ. બસમાં કે ટ્રેનમાં યાત્રા કરવાના હોય ત્યારે તમે એવું પૂછો છો ને, આ બસ ક્યાં જશે? ગમે ત્યાં ભરતી બસમાં બેસી જતા નથી. 2 કલાક યાત્રા કરવાની હોય તો પણ તૈયારી કરો છો. અને આટલી લાંબી યાત્રા પર જવાનું કે યદ્યપિ લોકે મરણમ શરણમ, આ યાત્રા તો નક્કી જ છે. કોઈને પૂછવામાં આવતું નથી કે તમારે રહેવું છે, જવું છે. કોઈ પૂછે છે? પછી લોકો આપસમાં કહે, કાલે તો મારી જોડે જ બેઠા હતા, અમે હાથે જ ચા પીધેલી અને સવારે તો એકદમ ફોન આવ્યો, ગયા. બધું એકદમ જ આવે છે. કોઈને મોકો આપતા નથી. કોઈ વાર નોટિસ આવે, કોઈ વાર ના આવે, કોઈ વાર એકદમ પકડ વોરંટ પણ આવે. બહુ ફાસ્ટ આવે. ને ઉપરથી આમ ઓર્ડર આવે ને ચલ એટલે એટલો ફાસ્ટ આવે કે ચ અહીં સમજાય, લ ત્યાં સમજાય, એટલું બધું ફાસ્ટ ચાલે કામ. કોઈને મોકો ન મળે. ત્યારે યદ્યપિ લોકે મરણમ શરણમ, જો મરણ થવાનું નક્કી જ છે તો મરણની તૈયારી કેમ ન કરવી? પણ મરવાનું કોઈને ગમતું નથી. નાના શાસ્ત્રીજી, અમારા એક કાકી છે ને, એ તો જેટલી વાર હું મળવા જાઉં ને એટલે મને એવું કે હવે તો ઠાકોરજી લઈ લે તો સારું, હવે તો ઠાકોરજી લઈ લે તો સારું. એવું બોલે ખરા પણ છાતીમાં દુખે ને એટલે કે ડૉક્ટરને બોલાવો, ડૉક્ટરને બોલાવો. તો યમરાજને બોલાવે એવું કોઈ કહે છે? યમદૂતને બોલાવે, યમદૂતને. ત્યારે તો એવું જ કે ડૉક્ટરને બોલાવતા. પછી યાદ કરાવવાનું, તમારે કાકી તમે તો કાલે એવું કહેતા હતા કે લઈ લે તો સારું. કદાચ ભગવાને સાંભળી લીધું હશે એટલે એવું થતું હશે. જીવ માત્રનો સ્વભાવ છે આ બ્રહ્મ સ્તંભ પર્યંતમ, એક નાનામાં નાના કીડાથી લઈ અને બ્રહ્મા સુધીના જેટલા પણ જીવ છે એમાં કોઈને પણ મરવાનું ગમતું નથી. જીજી વિષા એટલે જીવવાની ઈચ્છા બધા જીવોમાં છે. રેલવેની ટ્રેન આવતી હોય અને પાટા ઉપર એક નાનો કીડો ચાલતો હોય તો એ પણ જીવ બચાવવા માટે નીચે ઉતરે છે. હા, એવું બને કે નીચે ઉતરતા પહેલાં એન્જિન આવે અને ખલાસ થઈ જાય એવું બને, પણ એનો પ્રયત્ન તો એવો જ હોય છે કે એ પહેલાં ઉતરી જાય. એટલે નાનામાં નાનો કીડો પણ જીવ બચાવવાની ઈચ્છા રાખે છે. જીવવાની ઈચ્છા એને કહેવાય જીજી વિષા. જીવ માત્રને પોતાનું અસ્તિત્વ ટકાવવાની ઈચ્છા હોય અને એના માટે સંઘર્ષ કરે છે. એટલે મરણ માટે શું કરવું અને મરણની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી, બુદ્ધિમાન માણસે એનો વિચાર કરવો. એટલે મરણ પહેલાં જે મરણની તૈયારી કરે એનું નામ કુશળ છે. આ સૌનક મુનિ કેવા છે? કુશલ સૌનકો બ્રવીદ, બહુ કુશળ છે. એટલે એમને સૂતજીને પ્રશ્ન પૂછ્યો. કેવો પ્રશ્ન પૂછે છે? અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. હે કરોડો સૂર્ય જેવા, હે સૂતજી, જેનું મરણ નજીક આવ્યું હોય અથવા તો આ ઘોર કળિયુગ છે અને આ જીવો બધા આસુરી પ્રકૃતિના થયા છે, તો કૃષ્ણ પ્રાપ્તિ કરમ, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય એવો જે માર્ગ છે તે અમને બતાવો, એવો પ્રશ્ન પૂછે છે. અને ત્યારે શુક અને પરીક્ષિતના સંવાદમાં આ કથા કહેવામાં આવે છે. દેવર્ષિ નારદ અને સનકાદિ કુમારોનો સમાગમ થયો. ત્યારે સનકાદિ કુમારોએ દેવર્ષિ નારદને આ કથા કહી હતી. એવું જ્યારે બોલ્યા સૂતજી, ત્યારે સૌનકે એક પ્રશ્ન એવો પૂછ્યો કે આ દેવર્ષિ નારદનો સ્વભાવ તો ચંચલ છે, એક ઠેકાણે સ્થિર રહેતા નથી. એમને સનકાદિ કુમારો પાસેથી આ કથા ક્યારે સાંભળી, કેવી રીતે સાંભળી, એવો કયો પ્રસંગ બન્યો, તે ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે એકદા હિ વિશાલાયામ ચત્વારો ઋષયો મલા. વિશાલ નામની નગરી એટલે કઈ અગાડી? તમે બધા લોકો આમ કથામાં બોલો છો ને, શ્રી બદ્રી વિશાલ કી. એમાં બદ્રીનાથની જે યાત્રા કરે ને તે બદ્રી વિશાલ કી જય, બદ્રી વિશાલ કી જય એવું બોલતા જાય છે. હવે એનું નામ બદ્રીનાથ છે અને બદ્રીનારાયણ છે. એમાં વિશાલ શબ્દ કેવી રીતે આવ્યો? કે વિશાલ નામનો એક રાજર્ષિ હતો. એ રાજાએ બહુ તપ કર્યું.
એટલું બધું તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. એટલે ભગવાને પ્રસન્ન થયા પછી કીધું વરમ બ્રૂહી, વરદાન માગો. ત્યારે વિશાલ રાજાએ કહ્યું મારી વરદાન લેવાની ઈચ્છા નથી, પણ ભગવાને આગ્રહ કર્યો કે મારી ઈચ્છા તમને વરદાન આપવાની છે. ત્યારે આ રાજાએ કહ્યું કે જો આપની બહુ ઈચ્છા હોય તો મારે એક વરદાન માગવું છે. મારે વરદાન એવું જોઈએ કે મેં આટલું બધું તપ કર્યું પછી આપ પ્રસન્ન થયા, પણ કલિયુગમાં તમે આટલો બધો વિલંબ ન કરતા, કલિયુગના જીવો તમારું સ્મરણ કરે તો તમે જલ્દી પ્રસન્ન થજો, કારણ કે આટલું તપ કલિયુગમાં કોઈ કરી શકે નહીં. હવે તો જેમાં છોકરાઓ ભણે છે ને હિન્દી 2 દિનો મેં, એવું ભગવાન પણ બધાને 2 દિવસમાં જ જોઈએ. કોઈ આમ થપ્પો મારે અને ભગવાન મળી જાય. મોક્ષ અને ભગવાન આટલા બધા સસ્તા નથી. જે આપતા હોય તે જાલી હશે એવું સમજીને સાવધાન થઈ જાઓ. મોક્ષ કંઈ આટલો રસ્તામાં પડેલો હોતો નથી. કલિયુગમાં મોક્ષ શબ્દ બહુ લીસો અને સસ્તો થઈ ગયો છે. એવા ગાંડા લોકો મોક્ષ આપવા બેઠા છે, જેને મોક્ષની સુગંધ લીધી નથી તે પાછા બીજાને મોક્ષ આપવા માટે નીકળી પડ્યા છે. જો મોક્ષ સસ્તો નથી, મોક્ષ શબ્દનો અર્થ જેને આવડતો નથી, તેવા ગાંડાઓ મોક્ષની મંડી ખોલીને બેઠા છે. થોડા વખત પહેલાં એક નાટક ચાલતું હતું, વડોદરામાં ચાલ્યું, અમદાવાદમાં ચાલ્યું, પછી એ મુંબઈમાં ગયા હશે. એટલે કોઈએ કીધું ફલાણી જગ્યાએ એક ભગવાન આવ્યા છે અને એમને આમ અંગૂઠો આમ માથે લગાડીને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું એવું બોલો એટલે તમને મોક્ષ મળી જશે. તે સાધક ત્યાં બોમ્બેમાં ગયા. તે મહાત્મા ત્યાં આવેલા હશે. મહાત્મા તો લોકો કહે છે માટે હું તમને કહું છું એમ. ભગવાન થવાની ઈચ્છા થાય એટલે સમજી લો કે આ કોઈ ગાંડા માણસનું લક્ષણ છે. પણ પેલો સાધક ત્યાં ગયો હશે, જિજ્ઞાસુ હતો, એટલે એણે કહ્યું કે લાવો જોઈ આવીએ, આમ જો મોક્ષ મળી જતો હોય તો શું ખોટું. એટલે બધાએ કહ્યું કે મારે મોક્ષ જોઈએ છે. તો કે આ તમે દાદાની પાસે જાઓ. એટલે ગયો. એટલે કહે છે કે જો મારો સ્વભાવ એવો છે કે મફતમાં લેવાની વૃત્તિ ન રાખવી, એટલે મારે પહેલાં કંઈ દક્ષિણા આપવી છે. તમે મોક્ષ આપો એ પહેલાં મારે કંઈક તો આપવું પડે, એટલે મારે દક્ષિણા આપવી છે. ત્યારે પેલા જે દાદા હતા જે મોક્ષ આપવા બેઠેલા તેમને પૂછ્યું કે ભાઈ તું શું આપવાનો દક્ષિણા? તો કે આ મુંબઈ નગર છે ને મારા તરફથી આખું તમને દાનમાં. એટલે પેલાએ કીધું કે આ મુંબઈ તારા બાપનું જ, તારે કે મોક્ષ તારા બાપનો જ, તું આપવા નીકળી પડ્યો જેને તેને. મોક્ષ આપવાની વસ્તુ નથી, મોક્ષ એ સ્થિતિ છે. કેટલા જન્મનું તપ થાય ત્યારે માણસ મોક્ષનો અધિકારી થાય છે. મુમુક્ષુત્વમ સાધન ચતુષ્ટય, ધ ફોરફોલ્ડ ક્વોલિફિકેશન ફોર સેલ્ફ રિયલાઇઝેશન. ઈશ્વર પ્રાપ્તિના જે 4 સાધન છે એને કહેવાય છે સાધન ચતુષ્ટય, જેમાં સમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન 6 માનું એકેનું ઠેકાણું નહીં, અને સાધન ચતુષ્ટયની સમજણ નહીં, યમ નિયમનું પાલન કરવું નથી, અને સાધન ચતુષ્ટય વગર સીધો મોક્ષ આપવો છે, અને કોઈ ગાંડાઓના પગ પકડો અને મોક્ષ મળી જશે, આવી બધી ભ્રાંતિમાં રહેશો નહીં. યત ફલમ નાસ્તિ તપસા, જે ફળ તપથી મળતું નથી, ન યોગે ન સમાધિના, જે યોગથી મળતું નથી, સમાધિથી મળતું નથી, તત્ફલમ લભતે સમ્યક કલૌકે સવકીર્તનાદ. એના કરતાં શ્રી કૃષ્ણનું નામસ્મરણ કરો તો કદાચ તમે મોક્ષના અધિકારી આ જન્મમાં થાવ તો ભલે, નહીં તો આવતા જન્મમાં પણ થશો, પણ કોઈ ગાંડાઓના પગ પકડીને મોક્ષ મળી જશે આવા વહેમમાં રાસશો નહીં. અને ગીતાકાર તો કહે છે કે સંભવામી યુગે યુગે, ભગવાન યુગે યુગે અવતાર લઈને આવે છે. હવે તો સંભવામી દિને દિને, કોઈ ભગવાન અમદાવાદમાં પ્રગટ થાય છે ને, કોઈ મુંબઈમાં પ્રગટ થાય છે ને, કોઈ ભાદરણમાં પ્રગટ થાય છે, કઈ કઈ પ્રગટ થઈ જાય છે. જેમ પેલું ઘાસ ફૂટી નીકળે ને તેમ બધે ભગવાન હવે ફૂટી નીકળવા લાગ્યા છે. એટલે આવા જ્યાં ભગવાન ફૂટી નીકળે તો જેના ભાગ્ય ફૂટ્યા હોય તે જ લોકો આવી રીતે દોડે છે. બાકી સાવધાન રહો અને ભગવાનનું કીર્તન કરો. એ જ સરળમાં સરળ ઉપાય છે કે ગોવિંદ દામોદર માધવેથી. આવો મોક્ષ મળતો હોય એના કરતાં તો ભારત વર્ષમાં રહેવું સારું, અને બંધન રહેશે તો સારું, પણ આવો ગાંડાઓનો મોક્ષ ન જોઈએ એવી ભગવાનને પ્રાર્થના કરો અને એવા લોકોથી બચો. ભાગવતજીમાં સુખદેવજી કથા કહે છે અને પરીક્ષિતજી કથા સાંભળે છે. જે સાક્ષાત શંકરના અવતાર છે એવા સુખદેવજી જેવા વક્તા હોય અને પરીક્ષિત જેવા અધિકારી શ્રોતા હોય તો જ 7 દિવસમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેવર્ષિ નારદ અને સનકાદિ કુમારોનો સમાગમ ક્યાં થયો? બદ્રી વિશાલમાં. ભગવાને વરદાન માગવાનું કહ્યું તો બદ્રીનાથમાં વિશાલ રાજાએ એવું ન માગ્યું કે મને મોક્ષ આપ્યો. રાજાએ એવું માગ્યું કે મને જેટલું કષ્ટ પડ્યું તપમાં એટલું કલિયુગમાં બીજાઓને કષ્ટ ન પડે
કેમ કે કલયુગના જીવો તપ અને સાધના કરી શકતા નથી, એટલે આપ જલ્દી પ્રસન્ન થજો. ત્યારે ભગવાને એને તો વરદાન આપ્યું, પણ ભગવાને રાજાને કીધું, હવે મારી ઈચ્છા છે, હું તારી પાસે કંઈ માગું? જો ભગવાનને માગવાની ઈચ્છા થાય એવા ભગવદ્ ભક્તો આ ભૂમિમાં થયા છે. દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ થવો એ દુર્લભ છે. દુર્લભમ શિવ પૂજનમ, અને શિવના પૂજનનો મોકો મળે એ પણ દુર્લભ વસ્તુ છે. ત્યારે ભગવાને રાજાની પાસે માગ્યું કે આ ક્ષેત્રને બદરી ક્ષેત્ર કહેવાય છે. મારી એવી ઈચ્છા છે કે મારા નામ જોડે તારું નામ જોડી દઉં. અને રાજાએ સંમતિ આપી. ત્યારથી બદરી વિશાલ કી જય, અને આ વિશાલ નામના રાજાનું નામ બદ્રીનાથની યાત્રામાં લેવાય છે. એ ક્ષેત્રમાં સનકાદિ કુમાર, એટલે જ્યારે હું સનકાદિ બોલું ત્યારે એમાં 4 આવે: સનક, સનંદન, સનતકુમાર અને સનાતન. આ બ્રહ્માના 4 માનસ પુત્રો છે. એ બ્રહ્માના 4 માનસ પુત્ર અને દેવર્ષિ નારદ, એમનો સમાગમ બદ્રી વિશાલમાં થયો. સનકાદિ કુમારો કેવા છે? ચહેરો જોઈ અને તમારા મનની સ્થિતિ જાણી જાય એવું તેમનું સામર્થ્ય છે. એટલે દેવર્ષિ નારદને જોયા અને સનકાદિ કુમારોએ પહેલો પ્રશ્ન પૂછ્યો. શું પૂછે છે? કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતા તુરો ગમત. કથમ બ્રહ્મન દીન મુખ, હે બ્રહ્મન, હે દેવર્ષિ નારદ, કથમ બ્રહ્મન દીન મુખ, તમારો ચહેરો પડી કેમ ગયો છે? જો ચહેરાના જુદા જુદા લક્ષણ છે. કોઈનો પડી જાય, કોઈનો ફૂલી જાય, કોઈનો ચડી જાય અને કોઈનો ખીલી જાય. પોતાને કારણે પડી જાય. માણસ જો ભૂલ કરે ને તો ચહેરો પડી જાય. ઘરમાં છોકરો બોલથી રમતો હોય અને ગોળો ફોડી નાખે અને બાપા પૂછે કોણે તોડ્યો? ભૂલ કરી હોય ને એટલે આમ મોઢું પડી જાય. ચોર હોય ને જજની સામે ઊભો રહે એટલે મોઢું પડી જાય. ચહેરો જોઈને સમજે કે આ બદમાશ દેખાય છે. ત્યારે ભૂલને કારણે પડી જાય, બીજાને કારણે ચડી જાય. કોઈએ કશું કીધું હોય, સાસુએ કીધું હોય, નણંદે કીધું હોય. આપણે ત્યાં તો બધા વૈષ્ણવો છે ને એટલે ઘરમાં ઝઘડો કરતા જ નથી, પણ જેના ઘરમાં ઝઘડો થાય ને ત્યારે કોઈનું ચડી જાય. ભાઈ કેમ ચડી ગયું છે? અને તમને ખબર કેવી રીતે પડે કે આનું ચડી ગયું છે કે ફૂલી ગયું છે? બોલ્યા વગર આમ મોઢું બહુ ભારે ભારે થઈ ગયું હોય, આમ 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 આમ, ત્યારે સમજવાનું કે ચડી ગયું છે. અને પાટિયા પરના બધા વાસણ ફટ પડે અને ઘસી ઘસીને જોર એના ઉપર કાઢે ત્યારે સમજવાનું કે ફૂલી ગયું લાગે છે. બધો ગુસ્સો વાસણ પર, પણ લાભ થાય, બધા વાસણો ઘરમાં સાફ થઈ જાય, ચકચકાટ થઈ જાય એમ. એટલે કોઈનું ચડી જાય, કોઈનું પડી જાય, કોઈનું ફૂલી જાય અને આત્માનંદને કારણે ખીલી જાય. પ્રસન્ન થાય ત્યારે માણસનો ચહેરો ખીલી જાય. હવે નારદનો ચહેરો જોયો એટલે સનકાદિ કુમારોને થયું કે આમને કંઈક થયું લાગે છે. એટલે સનકાદિ કુમારોને આશ્ચર્ય થયું. કથમ બ્રહ્મન દીન મુખ, અરે નારદજી, તમને મળ્યા પછી તો બીજાના દુઃખ દૂર થઈ જાય છે, તમારો ચહેરો કેમ પડી ગયો છે? એવું શું બન્યું? અને ત્યારે દેવર્ષિ નારદ બધી કથા કહે છે. સંતોનું જે દુઃખ છે તે પોતાને કારણે નથી, બીજાના દુઃખને કારણે દુઃખી છે. પર દુઃખ દ્રવેશો સંત પુનીતા. તુલસીદાસજી કહે છે કે માખણ અને સંત બેનો ફેર કેવો છે? તો કે માખણ હોય એને ચૂલા ઉપર રાખો એટલે ગરમી લાગે એટલે પીગળવા લાગે. એટલે પોતાને દુઃખ થાય તો માખણ પણ પીગળે છે, પણ પર દુઃખ બીજાના દુઃખથી દ્રવી જાય છે તે સંત છે. અને પોતાને ગરમી લાગે, તાપ લાગે ત્યારે તો માખણ પણ દ્રવી જાય છે. એટલે સંત તો માખણ કરતાં પણ કોમળ સ્વભાવવાળા છે. હે દેવર્ષિ નારદ, કથમ બ્રહ્મન દીન મુખ, તમારો ચહેરો કેમ દીન થયો છે? ત્યારે દેવર્ષિ નારદ પોતાની કથા કહે છે કે હું ભારત વર્ષની પરિક્રમા કરું છું. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ. હું કયા કયા તીર્થોમાં ગયો? હરિક્ષેત્રમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગમાં ગયો, સેતુબંધમાં ગયો. મેં ત્યાં શું જોયું? 28 પ્રકારના દોષ દેવર્ષિ નારદે જોયા કે કલિયુગમાં સ્થિતિ કેવી થઈ છે કે સત્યનું આચરણ જોવા મળતું નથી. સત્યમ નાસ્તિ. હું બધે ફર્યો પણ મને કોઈ ઠેકાણે સત્ય જોવા ના મળ્યું. તપસ શૌચમ દયા દાનમ ન વિદ્યતે, ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટભાષિણ, મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા હ્યુપદ્રુતા. દેવર્ષિ નારદ કહેવા લાગ્યા
આ 28 પ્રકારના દોષ મેં કલિયુગમાં જોયા. સત્યન નાસ્તિ, સત્યનો જોવા મળતું નથી. આપસનો વ્યવહાર જવા દો, જે ભગવાન સાથે સત્ય વ્યવહાર કરતા નથી એ તમારી અને મારી સાથે સાચો વ્યવહાર કરે ખરા? એક ઠેકાણે શુક્રવારે મસ્જિદમાં બધા નમાજ પડવા માટે ભેગા થયા. બધા નમાજ પડીને જવા લાગ્યા એટલે એક જણ એમાં છેલ્લે ઊભો રહ્યો. પછી આમ ઉપર હાથ કરીને કહેવા લાગ્યો, હે ખુદા, तेरा है बंदा बहुत तकलीफ में है, 100 रुपये की बहुत ज़रूरत है, बस 100 रुपया दे दे, मुझे ज़्यादा लोभ नहीं है, मुझे 101 भी नहीं चाहिए और 99 भी नहीं चाहिए, केवल 100 रुपये की ज़रूरत है. पहला दिवसे बोल्यो, बीजा दिवसे बोल्यो, ત્રીજા દિવસે પેલો મૌલવી હતો તેના મનમાં થયું કે કદાચ દુઃખી માણસ છે અને વાસ્તવમાં જરૂર હોય એવું બને, પણ હવે ખાતરી કેમ, આપણે જરા વિચાર કરીએ અને પછી એને મદદ કરીએ. એટલે આ મૌલવીએ શું કર્યું, એક રૂમાલ લઈને એમાં 99 રૂપિયા લપેટ્યા અને પેલો આમ આંખ બંધ કરીને બોલતો હતો કે હે ખુદા, તેરા હે બંદા બહુ તકલીફ મેં હે, 100 રૂપિયા દે દે. એટલે પેલા ધીમે રહીને રૂમાલની પોટલી હતી ત્યાં ફેંકી. પેલો આમ હાથ ઊંચા કરતો હતો અને રૂમાલની પોટલી આમ આવીને પડી એટલે કંઈક અડ્યું એટલે જોયું, એટલે રૂમાલ આમ ઉપાડ્યો, પછી ખોલ્યો તો અંદર રૂપિયા હતા. એ ગણવા લાગ્યો, આમ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 96, 97, 98, 99. 3 દિવસથી રોજ પ્રાર્થના કરતો હતો, 100 રૂપિયા કી બહુ જરૂરત હૈ, એક જ્યાદા નહીં એક કમ નહીં. હવે એમાં 99 નીકળ્યા, હવે લેવા કે નહીં. એટલે પાછું કહેવા લાગ્યો, હે ખુદા, कलयुग का असर तेरे पर भी हो गया, रुमाल का रुपया काट लिया, खैर कोई बात नहीं કરીને ચાલતો થઈ ગયો. હવે જેને આવું ગણિત આવડે એ ભગવાન સાથે પણ જૂઠું બોલવા તૈયાર થાય, એ તમારી ને મારી જોડે સાચો વ્યવહાર કરે ખરા? એના બાપને જે માણસ કારાગૃહમાં નાખ્યો, આ ઔરંગઝેબ શાહજહાને કારાગૃહમાં નાખીને સત્તાના સૂત્ર હાથમાં લઈ લીધા. અલ્લાઉદ્દીન ખિલજી એના કાકાને મારી અને ગાદી પર આવ્યા. જે કાકાના ના થયા, બાપના ના થયા, ખુદાની જોડે જૂઠો વ્યવહાર કરે એ તમારી અને મારી જોડે સાચો વ્યવહાર કરે ખરા? આટલો ઇતિહાસ ભણ્યા પછી સાવધાન ન થાવ અને હજુ રામ જન્મભૂમિ કોની આવી ચર્ચા કર્યા કરો, કાંઈ નિર્ણય ન થાય. કેવી રીતે કામ લેવાનું શાસકોએ એટલી સમજણ તો તમારામાં હોવી જ જોઈએ. સત્ય નાસ્તિ, કલિયુગમાં સત્યનો અભાવ છે. તપસ શૌચમ, તપ કોઈને કરવું જ નથી. ઈશ્વર પ્રાપ્તિ તો કેટલું તપ કરો ત્યારે તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. સાધના કરવી જ નથી. કોઈ ધબ્બો મારે અને ધન લોટરી મળી જાય? મહેનત કર્યા વગર ધન જોઈએ છે અને તપશ્ચર્યા કર્યા વગર ઈશ્વર જોઈએ છે. સત્ય નાસ્તિ તપસ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દયાનો અભાવ હશે. કલિયુગમાં લોકો દાન કરશે તો પણ લાલસાથી, કીર્તિની લાલસાથી, મારી તકતી લગાડો તો હું આટલા રૂપિયા આપું. દયા દાનમ ન વિદ્યતે. લોકો ભગવાનની સામે પ્રતિજ્ઞા લે અને પછી પાછું જૂઠ બોલે. એક પાર્ટી વિદેશમાં બિઝનેસ કરતી હતી. લંડનમાં એમનો બહુ મોટો ડાયમંડનો બિઝનેસ હતો. 1949ની વાત કરું છું, 1949ની વાત કરું છું. ત્યારે પાર્ટી લંડનથી ભારત આવવા માટે નીકળી, એટલે જહાજ દ્વારા આવતા હતા. જહાજ લગભગ ભારતના કિનારે આવવાની તૈયારી હતી, થોડીક વાર હતી, થોડુંક ડિસ્ટન્સ બાકી હતું અને એકદમ એટલો બધો ઉલ્કાપાત થવા લાગ્યો, વાવાઝોડું અને વીજળી, એટલી બધી વરસાદ જોરથી તૂટી પડ્યો અને એટલું બધું પવનનું તોફાન થયું. જરાક સૂર્યનારાયણ દેખાય, પાછો વાદળમાં છુપાઈ જાય, પાછો દેખાય, પણ એકદમ ચક્રાવાત તોફાન બહુ થયું. એ તોફાનમાં વહાણમાં કોઈ જગ્યાએ ગાબડું પડ્યું અને વરસાદ અને પાણી ભરાવા લાગ્યું. એટલે મનમાં ભય થયો કે ચાલો ડૂબી જઈશું. 50 વર્ષ ત્યાં જે સંપત્તિ ઇંગ્લેન્ડમાં ભેગી કરી તે લઈને ઇન્ડિયા આવવા નીકળ્યા અને જો બધું અહીંયા ડૂબી જાય તો. એટલે આમ બહાર આવ્યો. પછી સૂર્યનારાયણ વાદળોમાં ઝાંખા ઝાંખા દેખાતા હતા. પ્રાર્થના કરી, હે સૂર્યનારાયણ, તમે પ્રત્યક્ષ દેવ છો, તમારી સાક્ષીથી કહું છું કે જો આ વખતે હું બચી જાઉં અને મારી ધન સંપત્તિ અને પરિવાર જો બચી જાય તો મુંબઈમાં મારો જે ફ્લેટ છે તે વેચી દઈશ અને એના જે પૈસા આવશે એનાથી સત્કાર્ય કરીશ. એવો મનમાં સંકલ્પ કર્યો. સંકલ્પ તો કર્યો, ઈશ્વરની કંઈ કૃપા થઈ હશે, શાંત થઈ ગયું તોફાન. પેલો કપ્તાન પણ કુશળ હતો, કંટ્રોલમાં લાવી દીધું જહાજ, જેમ તેમ પહોંચી ગયા.
ઘેરે આવ્યા પછી મનમાં વિચાર થયો, ઉતાવળમાં બહુ બોલાઈ ગયું, મુંબઈનો ફ્લેટ વેચી દઈશું, રૂપિયા આવશે તો સત્કાર્યમાં વાપરી દઈશું. હવે એવા તો 2-3 ફ્લેટ હતા, બીજા વિદેશમાં પણ હતો, અહીં પણ હતો, પણ બોલાઈ ગયું એટલે મનમાં વિચાર કરવા લાગ્યો, હવે શું કરવું, હવે શું કરવું. પછી એને પેપરમાં એક જાહેરાત આપી કે જુહુ પર મારો એક ફ્લેટ છે તે મારે વેચવાનો છે, પણ શરત એવી કે મેં એક કૂતરું પાડ્યું છે, જે કૂતરું ખરીદશે એને જ એ ફ્લેટ આપવાનો છે. હવે 1949માં તે દાડે એ ફ્લેટની કિંમત 10 લાખ રૂપિયા હતી. એટલે એને એવું કીધું કે આ ફ્લેટની કિંમત 1 રૂપિયો છે અને કૂતરાની કિંમત 9,99,999 રૂપિયા છે. 10 લાખમાં ફ્લેટ અને કૂતરું બેઉ વેચી દેવાના છે. લેનાર માણસે વિચાર કર્યો, ફ્લેટના સમજો કૂતરાના આપણે તો 10 લાખ આપવા છે. 10 લાખ આપ્યા એટલે પેલા એ ફ્લેટનો રૂપિયો હતો તે સત્કાર્યમાં વાપરી દીધો અને કૂતરાના પૈસા પોતે હજમ કરી ગયા. એને તો પ્રતિજ્ઞા એવી કરી કે ફ્લેટ વેચીશ ને જે પૈસા આવશે તે સત્કાર્યમાં વાપરીશ. એટલે સત્યનારાયણની કથામાં મૂકી આવ્યો 1 રૂપિયો જઈને અને પોતે બંધનમાંથી છૂટી ગયો. ભગવાન જોડે ચાલાકી કરે તે શું ન કરે. કલિયુગમાં સત્યન નાસ્તિ તપસ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા. આ બધા જીવ પેટ ભરા હશે, પેટ ભરવા માટે પાપ કરશે. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ મંદા, એટલે આળસુ હશે. કલિયુગના જીવો બેઠા બેઠા રૂપિયો મળે એવી જ વાત વિચારશે. લોટરી લાગી જાય ને તો સારું, કશું કરવું ના પડે. શાસ્ત્રીજી કોઈ નંબર આપી દો ના, કથા સાંભળવા કરતાં એ સારું. કોઈ નંબર આપી દો, લોટરી લઈ લઈએ એટલે સારું. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા હ્યુપદ્રુતા પાખંડ નિરતા સંતો. સંતો પણ કલિયુગમાં પાખંડ કરશે એવું ભાગવતજીમાં આવ્યું કે પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. અને જે વિરક્તતાની વાત કરશે એ સંગ્રહ કરવાની વૃત્તિ રાખશે. એટલું જ નહીં, જેને કરોડપતિ થવું હોય તેને શું કરવું જોઈએ? આટલા કામ કલિયુગમાં કરશે ને તે વધારે રૂપિયા કમાશે. એટલે ખરેખર તો એ કામ કરવાનો નિષેધ છે કે આટલા કામ ન કરવા. જેમ કે અટ્ટશૂલા જનપદા, રાંધેલા અન્ન વેચાતા નહીં. પહેલાં છે ને લોકો અનાજ વેચે એટલે ચોખા ઘઉં વેચે પણ પૂરી ન વેચે. હવે તો તમને પૂરી સબ્જી બધું જ રાંધેલું અન્ન પણ વેચાય. પણ એક કાળે રાંધેલા અન્ન વેચવાનો નિષેધ હતો એટલે એને પાપ ગણવામાં આવતું કે રાંધેલું અન્ન છે એ તો પ્રસાદ તરીકે આપવાનું પણ વેચવાનું નહીં. એટલે અન્ન ઉગાડશે તે ખેડૂત નહીં કમાય, પણ રાંધેલા અન્ન વેચશે એટલે હોટેલવાળા છે તે વધારે કમાશે. એટલે ખેડૂત થવા કરતાં હોટેલ થાય તે વધારે રૂપિયા કમાશે. એટલે જેના અંતમાં લ આવતું હોય ને, હોટેલ, બોટલ, પેટ્રોલ, ડીઝલ, લ આવે ને છેલ્લે, તેમાં પૈસા કેશ આવે અને જલ્દી આવે. એટલે કલિયુગમાં આ લોકો પૈસા વધારે કમાશે એમ કે છે. અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય. વેદ ભણશે તે નહીં કમાય, વેદ વેચશે તે કમાશે. પુસ્તકો વેચવાનું કામ, જ્ઞાન તો કોઈને જોઈતું જ નથી. પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. એટલું જ નહીં, આશ્રમા યવનૈ વૃદ્ધા. આ મુસલમાન લોકો આશ્રમોને ઘેરી લેશે અને દુષ્ટૈર નષ્ટાની ભૂરીશ. તીર્થ સ્થાનોને ભ્રષ્ટ કરશે અને મંદિરોને તોડશે. જુઓ, ઈસુના જન્મ પહેલાં આવી આગાહી ભાગવતજીમાં લખી છે વેદવ્યાસે કે આશ્રમા યવનૈ વૃદ્ધા તીર્થાની સરિતસ તથા. તીર્થ સ્થાનો અને નદીઓને મુસલમાનો ઘેરી લેશે, આક્રમણ કરશે. આજે પણ તમે એ વસ્તુ જુઓ કે આપણા જે શક્તિપીઠ છે, તમે ગંગા સિંધુ. મહારાજે પૂછ્યું કે શેઠ કાલે દેખાયા નહીં? કે મહારાજ આવવા નીકળતો હતો ને, છોકરાએ બહુ જીદ કરી કે દાદા મને લઈ જાઓ, દાદા મને લઈ જાઓ. મેં એને ના પાડી કે બેટા તારું કથામાં કામ નહીં, તારું કથામાં કામ નહીં. ના માન્યો કે હું તો આવીશ. એટલે મેં જ માડી વાળ્યું કે હું જઉં તારે આ લાભ કરે ને, એટલે હું જ ના આવ્યો. ત્યારે કીધું છોકરાઓને જોડે લઈ આવો તો એમાં શું વાંધો? શાસ્ત્રીજી છોકરાને જોડે તો લાવો, પણ કૂડા કાળજાના. તમે જે ઉપદેશ કહો ને છોકરાઓ માનવા લાગે. અમે તો એવા પાક્કા કાળજાના, તમારે જે ઉપદેશ આપવો હોય તે. હવે જેના કાળજા હવા પાકા થઈ ગયા તે કથા સાંભળે તોય શું, ન સાંભળે તોય શું.
આંધળો સસરો બહેરી વહુ કથા સાંભળવા ચાલ્યા સહુ કહ્યું કશું ને સાંભળ્યું કશું આંખનું કાંજળ ગાલે ઘસ્યું એવું થાય. એટલે કથા સાંભળ્યા પછી કંઈક ફેર ન આવે, સ્વભાવમાં પરિવર્તન ન થાય તો કથા સાંભળી નથી એવું મનમાં વિચારજો. ત્યારે 28 પ્રકારના દોષ દેવર્ષિ નારદે ગણાવ્યા કે કલિયુગમાં આવા 28 પ્રકારના દોષ આવશે. હવે દેવર્ષિ નારદ અને સનતકુમારનો સમાગમ થયો. દેવર્ષિ નારદ જતા હતા, ભક્તિ દેવીનો અવાજ સાંભળ્યો. દેવર્ષિ નારદ ઊભા રહ્યા અને પૂછ્યું, દેવી આપ કોણ છો? ત્યારે કહ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિં કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. ઉત્પન્ના દ્રવિડે સાહમ, મારો દ્રવિડ દેશમાં જન્મ થયો છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિં કર્ણાટકે ગતા, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ છે. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, અને ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં હું દેખાઉં છું. પણ ગુર્જરે જીર્ણતાંગતા, ગુજરાતમાં આવી અને મારા અંગ ભાગી ગયા, કેમ કે અહીંયા પાખંડ બહુ થવા લાગ્યો. અને મારા આ 2 દીકરાઓ છે એ વૃદ્ધ થયા. હવે તમે વિચાર કરો કે મા વૃદ્ધ થાય અને દીકરા યુવાન હોય. અહીંયા તો ઉલટું છે કે મારા આ બંને દીકરાઓ વૃદ્ધ થયા છે અને હું હજુ યુવાન છું. એવું કેમ? અને આ ઊંઘે છે, એમને જગાડો. દેવર્ષિ નારદે એમને જગાડવા બહુ પ્રયત્ન કર્યો, પણ જ્ઞાન અને વૈરાગ્ય એને સુસ્તી આવી. એનો અર્થ એવો કે કલિયુગમાં લોકોને જ્ઞાન અને વૈરાગ્ય જોઈતા નથી. પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવાહ, મોક્ષ જોઈએ છે, તપ કરવું નથી. પુણ્યનું ફળ બધાને જોઈએ છે. પુણ્યમ નેચ્છન્તિ માનવા, પુણ્ય કોઈને કરવું નથી. ન પાપસ્ય ફલમિચ્છન્તિ, પાપનું ફળ કોઈને જોઈતું નથી. અને પાપમ કુર્વંતિ યત્ન, તો પાપ તો કરવું છે. દેવર્ષિ નારદે આ બંનેને જગાડવા બહુ પ્રયત્ન કર્યો, એ બંને ન જાગ્યા. વેદ વેદાંતનો ઘોષ કર્યો. વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠમ મુહુર્મુહુ, વેદ અને વેદાંતનો ઘોષ કર્યો, વારંવાર ગીતાનો પાઠ કર્યો, તો પણ એ જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છના ન ટળી. પછી મનમાં વિચાર કરવા લાગ્યા, શું કરું? એટલામાં આકાશવાણીએ એવો સંકેત આપ્યો કે તમે કોઈ જ્ઞાન યજ્ઞ કરો. અને સનકાદી કુમારો મળ્યા અને ભાગવતની સપ્તાહ કરો એવો આદેશ થયા. પછી દેવર્ષિ નારદે ભાગવત સપ્તાહનો વિચાર કર્યો અને ભાગવત સપ્તાહના આયોજન પછી આ જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા ટળી અને ભક્તિ દેવી છે એ જાગૃત થયા. શ્રી બાલકૃષ્ણલાલ કી, ગોવર્ધનનાથ કી, ગિરિરાજ ધરણ કી જય.